નમસ્તે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, નિવૃત્ત રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર. આજના આ સુંદર મજાના સેટકોમ પ્રોગ્રામની અંદર આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ 1995થી એનું બી વવાઈ ગયેલું અને ત્યાર પછી ધીમે ધીમે કરતાં 2012ની અંદર એ ફૂલ ફ્લેજ GIDM ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે બહુ સુંદર જોવાલાયક એક સ્થળ ઊભું થઈ ગયું છે. આ જે છે એના ડાયરેક્ટર જનરલ જે છે ડૉક્ટર રાજીવ ગુપ્તા સાહેબ છે અને એમની નિગાહે એટલે એમના લીડરશિપની અંદર બહુ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે અને ખાસ કરીને ટ્રેનિંગ જે છે એમનો મેઇન સબ્જેક્ટ છે કેપેસિટી બિલ્ડિંગ, જેને આપણે કહીએ છીએ. આ ઉપરાંત રિસર્ચ વર્ક પણ એ લોકો કરે છે અને બહુ જ બધા ડોક્યુમેન્ટેશન અને બીજા બધા ડિપાર્ટમેન્ટ જોડે પાર્ટનરશિપનું કામ કરે છે. તો આ જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપણે ઘણા બધા સેટકોમાં કેટલાય વર્ષોથી ચલાવીએ છીએ. આપને બધાને ખ્યાલ પણ હશે કે 37 વર્ષની મેં જોબમાં 500થી પણ વધારે આશા એક આરોગ્યચોથના પ્રોગ્રામ કરેલા છે. તો આ પ્રોગ્રામો જે છે એ એક પ્લેટફોર્મ બાયસેકનું પ્લેટફોર્મ છે. એનો હું ખૂબ આભાર માનું છું કે આ પ્લેટફોર્મ ઉપર આપણે લાખો લોકો સુધી પહોંચી શકીએ છીએ. તો આજનો જે સબ્જેક્ટ છે વેક્ટર બોર્ન ડિઝીઝ અને એનું ખાસ કરીને પ્રિવેન્શન, કારણ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. કારણ કે GIDMનો એક અદ્ભુત વાત એ છે કે હમણાં હીટવેવ ચાલ્યું તો હીટવેવ પહેલાં એ લોકો સેટકોમ કરી લેતા હોય છે. એટલે આપણે મોર્બિડિટી અને મોર્ટાલિટી ઘટાડવાની વાત છે. હજી વરસાદનું તો એક છાંટોય પડ્યો નથી એ પહેલાં વેક્ટરબોર્ન ડિઝીઝ, કારણ કે પાણીજન્ય રોગો અને પાણીથી જે પણ મચ્છરો પેદા થાય ને એને થકી જે રોગો થાય એના પ્રિવેન્શન અને એની ટ્રીટમેન્ટ માટેનો આ પ્રોગ્રામ છે. મને લાગે છે કે તમને લોકોને આ પ્રોગ્રામ ખૂબ ગમશે. મારી બાજુમાં ડૉક્ટર રાઠોડ સાહેબ છે કે જે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર છે અમદાવાદની અંદર. ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે અને એમની પણ નેતૃત્વ હેઠળ ખાસી ટીમ છે અને મને એવું લાગે છે કે જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી એક પણ મલેરિયાનો કેસ કે એ થયો નથી. કેટલી અદ્ભુત વાત કહેવાય. આપણે જો સારું કામ કરીએ તો એનું પરિણામ આપણને ચોક્કસ મળે છે. હોમ કૃષ્ણાય વાસુદેવાય પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજની પ્રોગ્રામની શરૂઆત આપણે બહુ સુંદર પ્રાર્થનાથી કરીએ. યુઝ્યુઅલી આપણે સનાતન ઈશ્વરને યાદ કરીને જ પ્રોગ્રામની શરૂઆત કરતા હોઈએ છીએ. રાઠોડ સાહેબ, આપને ખૂબ ખૂબ સ્વાગત છે અને શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ.
ખૂબ જ સુંદર પ્રાર્થનાથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી, કારણ કે ઈશ્વર સનાતન છે એને યાદ કરીને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. આંગણવાડી વર્કર, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એએનએમ બહેનો અને આપણી આશા બહેનો, આ ત્રણેય જે ત્રિપુટી છે, ટ્રિપલ એ જેને આપણે કહીએ છીએ, એના દ્વારા સમુદાય લેવલે કામગીરી થઈ રહી છે. આંગણવાડી વર્કરોનું પણ ઘણું બધું કામ જે છે આશા બહેનો કરે છે. ઘણીવાર ડુપ્લિકેશન પણ થતું હોય છે, પણ બહુ જ સરસ રીતે ભાગીદારી નોંધાવીને સમુદાય લેવલે આપણે બેસ્ટ કામગીરી કરતા હોઈએ છીએ. આજનો જે સબ્જેક્ટ છે વેક્ટર બોર્ન ડિઝીઝ, અને એમાં પણ આંગણવાડી વર્કરનો બહુ જ મોટો રોલ છે. અને મને એવું લાગે કે તમે પણ સમુદાયનો એક પાર્ટ જ છો. ઘણીવાર હું સ્તનપાનને બધું સમજાવતી હોઉં તો હું એમ કહું કે તમે પણ માં છો, એટલે ચલો કોમ્યુનિટીને સમજાવો એ તો બરાબર છે, પણ જ્યારે તમારે સ્તનપાન કરવાનું આવે તો તમને યાદ આવે કે બીના મેડમે આવી રીતે વાત કરી હતી, તો એ સ્વવાળી વાત પણ આવે છે. એટલે સ્વનો બચાવ કરવા માટે પણ આ બધી વસ્તુ જરૂરી છે. બીજું, સ્વજનો, આજુબાજુ આપણી જેઠાણી, દેરાણી, નણંદ, આપણા જેઠ બધા હોય ત્યારે આપણે આપણા ઘરની આજુબાજુ જોઈએ તો આપણા સ્વજનોને પણ આપણે ઉપયોગી થઈ શકીએ. પછી સમુદાય આવે ને પછી સમષ્ટિ કલ્યાણ આવે. સાહેબ, તો મારે તમને આજે એ વાત સમજાવી છે કે આપણને યુઝ્યુઅલી એવું હોય છે કે ગંદા પાણીમાં જ મચ્છર પેદા થતો હોય. આ એક મગજમાં કન્સેપ્ટ છે, પરંતુ આ જે મચ્છર જે આપણને મલેરિયા કરી રહ્યો છે, ડેન્ગ્યુ કરી રહ્યો છે, ક્યુલેક્સ કદાચ ગંદા પાણીમાં થાય છે, પણ બાકી તો બધા મચ્છરો આપણા ચોખ્ખા પાણીમાં થાય છે. એટલે જ્યાં પાણી છે ત્યાં પોરા છે, અને પાણી હોય પોરા હોય, ને પોરા હોય ત્યાં મચ્છર હોય. એકવાર અમે લોકો ફિલ્ડ લેવલે ગયેલા, લોકો માનવા તૈયાર નહોતા થતા. એક બોટલમાં પોરા ભર્યા અને એના ઉપર કપડું ઢાંકી દીધેલું, અને પછી પાછું અમે જ્યારે રિવર્સ 7 દિવસ પછી ગયા તો એમાં અંદર મચ્છર થઈ ગયા. ત્યારે લોકોને અહેસાસ થયો કે પાણીમાંથી પોરા થાય ને પોરામાંથી મચ્છર થાય એવું મેડમ કેમ કહેતા હતા. કારણ કે જ્યાં સુધી લોકોને એકચ્યુઅલી એ વસ્તુ તમે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવતા નથી ત્યાં સુધી એ ખબર જ નથી પડતી કે આ પાણીમાં મચ્છર પેદા થયા છે. તો આજે હું જે વાત કરી રહી છું એ પહેલી જે સ્લાઇડ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, કે મચ્છરનું જીવનચક્ર. આપણને યુઝ્યુઅલી આ બધી ખબર જ નથી હોતી કે કેમ રાઠોડ સાહેબ એના બેસ્ટ સાયન્ટિસ્ટ કહેવાય એવી વ્યક્તિ છે કે જે આપણને કહે, પરંતુ ઈંડું પહેલાં એટલે એગ્સ મૂકે, ત્યાર પછી જે છે લાર્વી થાય, પ્યુપા થાય, જેને આપણે કોશેટો કહીએ, અને પછી એ એડલ્ટ મચ્છર બને. તો આ જે આખું જીવનચક્ર છે 9 થી 10 કે 10 થી 12 દિવસનું હોય છે. એક્ઝેક્ટ સાહેબને વધારે ખબર હશે, પણ યુઝ્યુઅલી 9 થી 10 દિવસનું ચક્ર હોય. એટલે જે પણ કરવાની કામગીરી છે એ ઈંડા મૂક્યાથી મચ્છર થયો એ વચ્ચે જ કરવાની છે. અને એમાં પણ પાછું પ્યુપા સ્ટેજ છે. જ્યારે આપણે લાર્વીમાંથી પ્યુપા છે એ પછી એકવાર લાર્વી બની ગઈ ને પ્યુપા બની ગયો પછી આપણે કરવાનો બહુ રોલ રહેતો નથી. આ બધી વાત સાહેબ તમને ડિટેલમાં સમજાવશે, પણ હું તમને એટલી જ વાત કહું કે તમને એટલી ખબર હોવી જોઈએ કે એકવાર ઈંડું મુકાઈ ગયું અને મચ્છર થયો એ વચ્ચે 10 દિવસનો આપણને સમય મળે કે જ્યાં આપણે પ્રિવેન્શનની કામગીરી કરી શકીએ. અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. આપણે પછી ટ્રીટમેન્ટમાં પડીએ. મને યાદ છે કે મને જ્યારે મલેરિયા થયેલો, અને હું તો ડૉક્ટર છું, અને એટલી બધી અપસેટ થઈ ગઈ કે સાલું મેલેરિયામાં આટલી બધી તકલીફ થાય એવી ખબર જ નથી. ઘણા બધા વર્ષોની વાત છે. હમણાં તો છેલ્લા કેટલાય ટાઈમથી તો મચ્છરથી મલેરિયાના કેસો સાહેબે કીધું એ પ્રમાણે જાન્યુઆરીથી અત્યાર સુધી અમદાવાદ જેવો વિસ્તાર કે જે કેટલો ક્લમ્ઝી વિસ્તાર છે એમાં કોર્પોરેશન ગણો, અને 0 કેસ થાય એટલે એમને ધન્યવાદ સિવાય કંઈ ન મળે. એમની ટીમ કેટલું બધું સુંદર કામગીરી કર્યું હશે કે જાન્યુઆરીથી અત્યારે તો આપણો જૂન આવી ગયો અને 0 કેસ. એટલે બધા જ લોકોનો ખૂબ ફાળો છે, અને એમાં સાહેબની લીડરશિપ ખરેખર એમને ધન્યતા આપવા બરાબર છે. અભિનંદન સાહેબ. કે એક પણ મેં પહેલાં જ પૂછી લીધું કેટલા કેસ થયા. એટલે પહેલી વાત તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ 4 સ્ટેજ છે અને એનો 9 થી 10 દિવસનો ગાળો છે. હવે બીજી સ્લાઇડ આપણે એ જોઈએ કે કેટલી ટાઈપના મચ્છરો છે. હવે આપણને યુઝ્યુઅલી ખબર છે કે એડિસ, ક્યુલેક્સ અને એનોફિલિપ્સ, આ 3 છે એ હીરો છે, બરાબર. એમાં જે એડિસ મચ્છર છે એમાં ટપકાઓ હોય. આપણે આ બધું કંઈ સાયન્ટિફિક રીતે બધું જાણવાની જરૂર નથી, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે દિવસે થોડા મચ્છર કરડે, પણ એડિસ તમને દિવસે જ કરડે છે. તો આપણે શું એક વ્યક્તિગત રીતે મારા સ્વના બચાવ માટે, કારણ કે હું તો આંગણવાડી વર્કર છું, મારે નોકરી કરવાની છે, મારે ઘર સંભાળવાનું છે, મારા બાળકોનું ધ્યાન રાખવાનું છે, તો જો મને મલેરિયા થઈ જશે તો હું શું કરીશ કે મને ડેન્ગ્યુ, અને ડેન્ગ્યુ એ વધારે સિરિયસ કન્ડિશન છે, આઈ વિલ ટેલ યુ, બિકોઝ ઇટ ઇઝ અ વાયરલ ઇન્ફેક્શન
ઇન્ફેક્શન અને એમાં પ્લેટલેટ ડાઉન થઈ જાય છે અને કેટલીક વાર પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાને લેતા એડિસ વિશે આપણે થોડું એ જાણીએ કે દિવસે પણ આપણે આખી વયના કપડાં પહેરીએ, પગ છે એમાં મોજા પહેરી લઈએ, મચ્છર ના કરડે એના માટેની પ્રિકોશન લઈએ. તો એડિસ મચ્છર, અને એ પણ યુઝ્યુઅલી ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે. એના ચિત્રો સાહેબ બતાવશે એટલે હું ડિટેલમાં નહીં જાઉં કે કયા ટાયર કે આપણી બધી જે તે ડબલા ડબલી બધું પડ્યું હોય છે એની અંદર આ ડેવલપ થાય છે. ડેન્ગુ કરે છે એ આપણને ખબર છે, અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ કરે છે. બીજો મચ્છર છે ક્યુલેક્સ, અને ગણગણ કરે અવાજ આવે ને એ મચ્છર જે છે ને એ ક્યુલેક્સ હોય. અને યુઝ્યુઅલી પેલો ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે, આ ગંદા પાણીમાં ઈંડા મૂકે છે અને રાત્રે કરડે. તમે જોજો કે જે લોકોને એલિફેન્ટાઇટિસ એટલે કે હાથી પગો થયો હોય એનું આપણે રાત્રે બ્લડ સેમ્પલ લેતા હોઈએ છીએ. તો આ પણ એક વાત છે કે જે સમજવાની છે. હાથી પગો એ કોઈ સિમ્પલ રોગ નથી, જેને થાય એને પૂછો કે કેટલી તકલીફ થાય છે. ત્રીજો એનોફિલિપ્સ, જેની વાત આપણે આજે ડિટેલમાં કરવાના છીએ, અને એ પણ આપણને રાત્રે કરડતો હોય છે. એ મચ્છરોની પોઝિશન કઈ રીતે ઊભો રહે ને કેવી રીતે ઈંડા મૂકે એ બધી ચર્ચાઓ આપણે કરવાના છીએ. એ મેલેરિયા કરે છે. મેલેરિયા 4 ટાઈપના છે અને એમાં આપણે 2 જ વિશે વાત કરવાની છે, વાઇવેક્સ ને ફેલ્સીપેરમ. ઓવેલ અને મેલેરિયા વિશે આપણે બહુ જ વાત નથી કરવાની. અને ફેલ્સીપેરમ એટલા માટે સિરિયસ છે કે સેરિબ્રલ મેલેરિયા થાય, માણસનું ડેથ થઈ શકે. વાઇવેક્સથી પણ થઈ શકે, પણ યુઝ્યુઅલી વાઇવેક્સ એટલો બધો ફેલ્સીપેરમ જેટલો ગંભીર નથી. એટલે આ આપણે મચ્છર વિશે વાત કરી કે 3 ટાઈપના મચ્છર, પણ એમાં બંને મચ્છર, એડિસ મચ્છર અને એનોફિલિપ્સ મચ્છર, એ પણ માદા, એ જે છે એ ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે. એટલે પાણી જ્યાં નથી પાણી જોવાનું અને આપણે ગભરાવાનું કે અહીંયા ઈંડા એ લોકો મૂકી શકે. થોડુંક પણ પાણી હશે ને ઈંડા મૂકી લેશે. અને એ ઈંડાની વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો મલેરિયા શું છે? પહેલી વસ્તુ એ પેરેસાઇટ છે, એનાથી ફેલાતો આ રોગ છે. અને મેં કહ્યું એ પ્રમાણે પ્લાઝ્મોડિયમ મલેરિયા, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ. અને વાઇવેક્સ અને ફેલ્સીપેરમ એ આપણે યુઝ્યુઅલી જોતા હોઈએ છીએ. અને માદા જ મચ્છર એ ચેપી બને છે. મેલનો આમાં બહુ રોલ છે જ નહીં. અને તંદુરી વ્યક્તિને કરડે અને 10થી 14 દિવસમાં. આમાં ઘણા લોકો એવું કહેતા હોય છે, કાલે મને મચ્છર કરડ્યો ને આજે તાવ આવ્યો. એટલે મેં કીધું પહેલી તો વાત એ કે મચ્છર ક્યારે કરડ્યો? તો કે કાલે. તો મેં કીધું ના, એ મચ્છર પહેલાં કોઈ કરડી ગયો હોય ને આજે થાય એ અલગ વાત છે. બાકી કાલનો કરેલો મચ્છર તમને 14 દિવસે ફીવર કરશે. આવો એક બેઝિક કન્સેપ્ટ આપણે નથી કે મચ્છર કાલે કરડ્યો એટલે આજે મેલેરિયા થઈ ગયો, તો એ વાત રોંગ છે. એ સમજવાની છે. એટલા માટે મેં આ ખાસ સ્લાઇડ બનાવી છે કે 10થી 14 દિવસ પછી જ કરડે, અને એ પણ ચેપી મચ્છર. બધા જ મચ્છરો આપણે પાછું કરડી ગયા એટલે મેલેરિયા કરે એવું જરૂરી નથી. તો મલેરિયાના લક્ષણો, જેણે પણ મલેરિયા એક્સપિરિયન્સ કર્યો છે જિંદગીભર ના ભૂલી શકે એવી વાત છે. ઠંડી ચડીને એવી ઠંડી ચડે કે તમે 5 ગાડલા મૂકો ને એ ઠંડી પેટમાંથી ઠંડી આવે, અને એ કંઈક જુદી જ ટાઈપની હોય. આઈ કેન નોટ એક્સપ્લેન દેટ, પણ જે એક્સપિરિયન્સ કર્યું એને બરાબર યાદ હોય કે કેવી ઠંડી ચડે. ધ્રુજારી એકદમ થાય, માથું તો એટલું બધું દુખે, શરીર આખું તૂટે, અને બહુ જ પરસેવો થાય જ્યારે તાવ ઉતરે ત્યારે. એકાંતરે એટલે આજે આવ્યો કાલે ના આવે, પાછો પરમ દિવસે આવે, એકાંતરે તાવ. ઉલટી ઉપકા પણ એટલું બધું એનું પ્રોમિનન્ટ લક્ષણ છે. કબજિયાત પણ થઈ શકે. આવી બધી વસ્તુઓ મલેરિયામાં. એટલે હવે શું બાકી રહ્યું? એટલું ખરાબ. અને જે બિચારા મજૂરિયાત માણસ છે, ચલો આપણે નોકરીવાળા હોય તો 1-2 દિવસ રેસ્ટ કરી લઈએ તોય પગાર ચાલુ પગારે થઈ જાય. પણ જે લોકો બિચારા લેબરર્સ છે, જેને મજૂરી કરીને, હવે એના તો 5 દાડા બગડી ગયા ને. એને તો રોજના 500 રૂપિયા મળતા હતા, એટલે સીધો એને 2500-3000નો લોસ ગયો. તો આ બધી વસ્તુ માટે જીઆઈડીએમે જે આખી આ વાત ચાલુ કરી છે એનો પહેલો પર્પઝ છે મોર્બિડિટી ઘટાડવાનો. એક પણ કેસ ડેન્ગ્યુનો ના થાય, એક પણ ચિકનગુનિયાનો ના થાય, એક પણ મલેરિયાનો. કેટલીક વાર એ બધું જ શક્ય નથી હોતું, પણ મલેરિયા ઉપર આપણે કંટ્રોલ કર્યો છે. પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા તો આજની તારીખે પણ જોવા મળે છે. બીજું કે એ તો થઈ ગયું, પણ એની પહેલું નિદાન કરો, બીજું સારવાર કરો, ત્રીજું પ્રિવેન્શન કરો. આટલું કરો તો મલેરિયા છે એ 0 લેવલે જતું રહેશે. આ 3 વસ્તુ જો વિગરસલી, દિલથી, કમિટમેન્ટ સાથે ને ડેડિકેશન સાથે કરી તો આંગણવાડી બહેનો, હું તમને ગેરંટી આપું છું કે આપણે આ બધામાંથી બહાર 0 કેસીસ થવાના છે. અને બીજી વાત છે કે મોર્ટાલિટી તો 0 લેવલે. તમે નિદાન કર્યું એટલે સારવાર આપી દીધી. સારવાર આપી દો તો નેચરલી મૃત્યુને અટકાવી શકશો. તો આ જે મુદ્દો છે મારે તમને ખાસ કહેવાનો છે કે જીઆઈડીમીનો એક પર્પઝ છે કે વરસાદ પહેલાં
પાણી પહેલાં પાળ બાંધવાનું કામ એ GIDM કરે છે. એટલે આપણે ઝીરો મોર્બિડિટીને ઝીરો મોર્બિડિટી ઝીરો ના કરી શકીએ, પણ મોર્ટાલિટીને ચોક્કસ ઝીરો કરી શકીએ. કારણ કે મૃત્યુ જેમ હીટવેવથી ઘણા બધા ડેથ પહેલાં થતા હતા, હવે ઘટવા માંડ્યા, પણ આ વખતની હીટવેવે તો ઘણી બધી મુશ્કેલી ઊભી કરી દીધી છે. તો હીટવેવની જેમ જ આજે આપણે વેક્ટરબોર્ન ડિઝીઝની વાત કરવાના છે. લક્ષણો પછી જે વાત આવે છે એ વાત આવે છે કે આ વાહક મચ્છર પોતાના શરીરમાં એનું વિકાસ વિભાજન થવા દે અને ચેપી અવસ્થામાં જંતુને માનવ શરીરમાં દાખલ કરીને રોગ પેદા કરે. હવે મારો સવાલ એ ઉત્પન્ન થાય છે, જે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર રાઠોડ સાહેબ અહીંયા આગળ આવ્યા છે, કે સાહેબ સર્વેલન્સ શું કામ કરવું જોઈએ? દેટ ઇઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન. તો આંગણવાડી વર્કરને ખબર પડે કે અમે સર્વેલન્સમાં જઈએ છીએ તો એની અગત્યતા શું? બીજું, એક્ટિવ સર્વેલન્સ કોને કહેવાય, પેસિવ ક્યારે કહેવાય? અને ત્રીજો પ્રશ્ન મારો એ છે કે રિંગ સર્વેલન્સ આપણે કરીએ છીએ, યુઝવલી કેસ થતા હોય ત્યારે એ કરતા હોય છે, અને રેપિડ સર્વે કરતા હોય છે. તો આ બધા જુદા જુદા ટાઈપના સર્વે શું છે અને એમાં આંગણવાડી વર્કરનો શું રોલ છે? જી, ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે મેડમ આપે. સર્વેલન્સ એક એવો છે કે કોમ્યુનિટીમાંથી આપણે કેસો એડવાન્સમાં શોધી લઈએ છીએ. એટલે આપણે જે વાત કરી કે પાણી પહેલાં પાળ બાંધવાની હોય એવી રીતે. એટલે જો કોઈને ખાલી એકાદ સિમ્ટમ્સ હોય, આપણને પણ સામાન્ય તાવ આવે છે તો આપણે પેરાસિટામોલ લઈ અને પછી એક દિવસ આરામ કરીએ છીએ. મેલેરિયામાં એકાંતરા દિવસે તાવ આવે છે. સપોઝ આજે તાવ આવ્યો ને આપણે પેરાસિટામોલ લીધા, આવતીકાલે તાવ આવશે જ નહીં. આપણે એવું સમજીશું કે નોર્મલ તાવ હતો ને ઉતરી ગયો. જો કદાચ પેરાસિટામોલ ન લો તો પણ બીજા દિવસે તાવ ઉતરી જાય છે અને ત્રીજા દિવસે ફરીથી તાવ આવે છે. એટલે એકાંતરા દિવસે તાવ આવે, જ્યારે સર્વેલન્સ કરીએ તો મેલેરિયામાં એનું નિદાન છે લોહીના પરીક્ષણથી જ થાય છે, ચિહ્નોને આધારે કરતા નથી. એટલે આપણે એમાં બે પ્રકારનું, એક્ટિવ અને પેસિવ. એટલે જો દર્દીને તાવ આવે છે અને દર્દી પોતે સામે ચાલીને આવે છે, આશાના ઘરે જાય છે, સબ સેન્ટરમાં જાય, PSCમાં, તેને આપણે પેસિવ સર્વેલન્સ કહીએ છીએ. જ્યારે એક્ટિવમાં આપણા આરોગ્યના કર્મચારીઓ સામે ચાલી પેશન્ટના ઘરે જાય છે, આશા બહેનો ઘેર ઘેર સર્વેલન્સ કરે છે, આંગણવાડી કાર્યકર બહેનો જ્યારે એમની ફૂલ્લી મુલાકાત હોય છે, બપોરે 2:30 વાગે આંગણવાડી બંધ કરીને જાય, અને જો કોઈ વ્યક્તિ એવું કે મને તાવ આવ્યો છે તો એ સમયે આંગણવાડી કાર્યકર બેન સીધા આશાબેનનો સંપર્ક કરે અથવા તો MPHWનો, તો એ સીધા ત્યાં જઈને એની સ્લાઇડ લઈ લે છે. તો આપણે એને એક્ટિવમાં કરીશું. અને રેપિડ સર્વે અને ફીવર સર્વેલન્સ, આ બેમાં એટલો ફેર છે કે જ્યારે કોઈપણ ગામમાં એક અથવા એકથી વધારે કેસો આવે છે ત્યારે તાત્કાલિક આપણે 100 મીટરની ત્રિજ્યામાં, એટલે જે ઘર છે એની ઘરની આજુબાજુના 100 મીટરની ત્રિજ્યા અથવા 50 ઘર, એમાં આપણે મુલાકાત કરીએ છીએ. ત્યાં કોઈને તાવ આવે તો લોહીનું નિદાન કરીએ છીએ. BS કલેક્શન કર્યા પછી PSCમાં ચકાસણી થાય છે, અને આ ચકાસણી આપણે સેમ ડે કરવાની હોય છે. કારણ કે એક મચ્છર જે કરડ્યા પછી 100 મીટરની ત્રિજ્યામાં જ રહેતો હોય છે. એ પોતે એના પોતાના વજન કરતાં 2.5 ગણું વધારે લોહી લે, એટલે ઉડી શકતો નથી, એટલે નજીકમાં જ ક્યાંક બેઠેલો હોય. એટલે એક જો દર્દી મેલેરિયાનો મળે આપણને, અને આવું થાય તો આપણે આજુબાજુ સર્વે કરીએ તો કોઈ બીજો દર્દી મળે તો ત્યાં મચ્છરનાશક અને પુરાનાશક પગલાં હાથ ધરી શકીએ. એટલા માટે આપણે સર્વેલન્સ કરીએ છીએ. જો દર્દી સામે ચાલીને આવશે તો એને પેસિવ સર્વેલન્સમાં લઈએ છીએ. આરોગ્યનો કર્મચારી, આંગણવાડી કાર્યકર સામે ચાલી અને જો દર્દીના ઘરે જાય છે તેને એક્ટિવ કહીએ છીએ આપણે. અને રેપિડ જ્યારે કેસ મળે છે અને એની આજુબાજુમાં સર્વે કરીએ છીએ એને આપણે રિંગ સર્વેલન્સ કહીએ છીએ. મેડમ, બહુ સુંદર વાત કરી સાહેબે સર્વેલન્સની. અને જે એમણે વાત કરી કે મચ્છર ઉડી નથી શકતો એટલું બ્લડ એને લઈ લીધું હોય, એટલે જો તમે આ રીતે 100 મીટરની ત્રિજ્યામાં તમે સર્વેલન્સ કરી નાખો, કારણ કે એનો એટલો એરિયા જ હોય એટલું જ એ ઉડી શકે. તો આવી બધી સાયન્ટિફિક વાતો ખબર પડે તો આપણે આપણું સોર્સિસ, જે રિસોર્સિસ છે એનો પણ પ્રોપર ઉપયોગ કરી શકીએ. તમે ધારો કે 200 ને 500 જો તમને સાયન્ટિફિક વાત ખબર ના હોય અને તમે બધી ટીમોને લગાડી દો તો જે એકચ્યુઅલી આપણે કરવાનું છે એ ડાયલ્યુટ થવા માંડે. તો મને એવું લાગે છે કે બહુ સુંદર વાત કરી સર્વેલન્સ. અને આંગણવાડી વર્કરે પણ સર્વેલન્સ કરવાનું હોય છે સાહેબ? ના, એ લોકો એમની ફિલ્ડ મુલાકાત હોય છે, બપોરે 2 વાગ્યા પછી ANCની મુલાકાત કરવા જતા હોય છે, બાળકોના ત્યાં જવાનું હોય છે. એ દરમિયાન ઘણીવાર આપણે ઘરની મુલાકાત કરીએ ત્યારે આપણે પબ્લિક આપણને કહેતી હોય છે કે ભાઈ અમારા ઘરે આ બીમારી નથી પણ આવું છે. એટલે કદાચ જો તાવના કેસો મળે તો આશા અને આંગણવાડી એક જ ગામના છે, એના સંપર્કમાં જ રહેતા હોય છે. પછી દર બુધવારે મમતા દિવસ છે તો આપણી FAW બેન પણ ત્યાં આંગણવાડીમાં જતી હોય છે. તેમના સંપર્ક નંબર હોય તે આપણને જાણ કરશે, એટલે જાણ કરીને તાત્કાલિક આપણે નિદાન કરી શકીએ એવું થઈ શકે છે એમાં. અને જ્યારે કોઈ કેસો માસમાં આવ્યા હોય ત્યારે આપણે ધારો કે પોલિયોમાં બહેનોની મદદ લઈએ એવી રીતે લઈ શકાય છે. પણ લગભગ 1997 પછી આવા નાના નાના એપેડેમિક પણ ક્યાંય જોવા મળ્યા નથી. એટલે હાલ આપણે કોઈનો રોલ નથી, પણ ફિલ્ડમાં જાય બહેનો, આંગણવાડી કાર્યકર, અથવા તો કોઈ બાળક આંગણવાડીમાં આવે નહીં તો પૂછે કે કેમ બાળક નથી, કે તાવ આવ્યો છે, તો સીધી આપણે જાણકારી મળી જાય છે.
અને એ આપણને એવી રીતે મદદરૂપ થઈ શકે છે. ના બહુ સરસ વાત કરી. કારણ કે સાહેબ મારા હેલ્થ ડિપાર્ટમેન્ટના 37 વર્ષની જર્નીમાં મેં રાધનપુરનો એપિડેમિક જોયેલો છે અને આણંદમાં પણ જોયેલો છે. વધને હતું આપણે તો એવા બધા એપિડેમિક કે જ્યાં આગળ ટીમો બધી 15 દિવસ સુધી ત્યાં રહે અને જે કામગીરી જોઈ છે એ મેં પણ જોયેલી છે. પરંતુ એ તમારી વાત સાચી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આપણને એ એપિડેમિક જોવા નથી મળ્યો. તો આપણે ખરેખર મેલેરિયા નિર્મૂલન કરવાનું છે કે નાબૂદ કરવાનું છે? નિર્મૂલન. નાબૂદ તો કોઈ વસ્તુ થઈ શકે એમ નથી, કારણ કે પાણીમાં જ પેદા થતો મચ્છર હોય. પણ આપણે ચોક્કસ નિર્મૂલન સ્ટેજ ઉપર પહોંચવાની વાત છે. તો બધાના સહકારથી આ થઈ શકશે, એક વ્યક્તિથી તો કંઈ થઈ જ ના શકે. તો હવે મારું જે નેક્સ્ટ ક્વેશ્ચન સ્લાઇડ જે છે એ બહુ સુંદર સ્લાઇડ છે કે લોકોએ આમાં શું કરવાનું. કારણ કે લોકો તો એવું જ માને છે કે અમારે તો તાવ કરવો હોય, અમારે કમ્પલ્ઝન જ છે, અમે નહીં કોઈમાં. કારણ કે એક બહુ સુંદર શ્લોક છે કે સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભુવો ધર્મસ્ય પ્રભુ અચ્યુત. વેદોમાં શ્લોક એવો લખ્યો છે કે તમે ગમે એટલું જ્ઞાન આપીએ તમને, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ને આચરણ ના થાય તો પછી આ બધી કથાઓ મોરારી બાપુની જેમ કરવાનો કોઈ મતલબ નથી. તો વેદો કહે છે એવી જ રીતે આ બધી કથાઓ અમે તમને કહીએ છીએ, આ નોલેજ આપીએ છીએ, પણ ઇમ્પ્લિમેન્ટેશન તો તમારે તમારા લેવલથી ચાલુ કરવું પડે. કારણ કે હું વ્યક્તિ રોલ મોડેલ છું, આંગણવાડી વર્કર કે આશાબેન પોતાના જ ઘરમાં મલેરિયાના કેસ થાય તો પેલા બહેનો કહેશે ને કે તમે પહેલાં સંભાળો, પછી તમે બીજાના ઘરમાં જાઓ, તમે એબેટ નાખતા નથી ને અમારામાં નાખી આવો છો, એવી વાત છે. એટલે આપણે અમલીકરણ કરવું, ડાયરીમાં નોટ કરતા જાઓ બધા અગત્યના મુદ્દાઓ આંગણવાડી બહેનો, કે જેને કારણે આપણે ફરીથી રેફરન્સ તરીકે આટલું સારું લેક્ચર, રાઠોડ સાહેબ જેવી વ્યક્તિ આવી અને આટલું સુંદર વાત કરે એવો કદાચ ઇન્સિડન્સ ભવિષ્યમાં નાય બને. એટલે બેટર છે કે તમે લખતા જાઓ. તો આજનો મારો વિષય એ છે કે લોકોએ શું ધ્યાન રાખવું, એ મારો સવાલ છે. આ રેપિડ ફીવર સર્વેની તો સાહેબે વાત કરી, તમે રિંગ સર્વેની વાત કરી, પણ હવે આપણે મચ્છર દ્વારા મેલેરિયા ના થાય. મેં તમને એની સાયકલ બતાવી દીધી કે ઈંડા પછી, લાર્વી પછી, પ્યુપા પછી એડલ્ટ મોસ્કીટો. આ 9 થી 10 દિવસની કથા પૂરી થઈ ગઈ. તો મારે મચ્છર ના કડે, આપણને તો કંઈ દેખાતું નથી કે આ ચેપી મચ્છર છે કે આ બિનચેપી છે. સાલું સવાલ એ છે, એવું ચેપીનું કંઈ ખબર પડી જતી હોત કે બ્લુ થઈ જાય એને ચેપી કહેવાય તો આપણને થાય કે ના ભાઈ બ્લુ જ મચ્છર કરડ્યો હતો. પણ આમાં એવી કોઈ આપણને સાઇન નથી. બીજું રોકેટ સાઇન નથી કે બહુ અઘરું આપણે કરવું પડે. હવે બારી બારણા બંધ કરવામાં એવી કઈ રોકેટ સાઇન છે કે ઊભા થઈને બારી બારણા 5, 5:30 થાય એટલે બંધ કરી દેવાના, પછી આખી બાઈના કપડાં પહેરવા. લો આમાં શું તકલીફ છે? શિયાળામાં અમે આપણે આખા બાઈના કપડાં પહેરતા જ, કોટન કરાવી દો. પછી મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ, હવે તો ઘરે આપણે મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લીમડાનો ધુમાડો ગામડાની અંદર મેં તો કેટલીય જગ્યાએ જોયો છે કે જ્યાં લીમડાનો સાંજે ધુમાડો થાય. મચ્છરદાનીનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં વધારે થાય છે, યુઝ્યુઅલી ગુજરાતની અંદર આ સાઈડે ઓછો થાય છે, અમદાવાદ સાઈડે. પણ મને એવું લાગે છે કે પ્રોટેક્ટિવ મેઝર છે, એક રક્ષણાત્મક કવચ છે, ખાસ કરીને સગર્ભા બહેનો અને નાના બાળકો માટે એ આશીર્વાદ સમાન છે. કારણ કે મને એવું લાગે છે કે જે લોકો ઓલ્ડ એજવાળા છે, જે લોકો રોગ છે, કેન્સર કે બીજી બીમારી, એને જો મલેરિયા થઈ ગયો, આ દવાઓ છે થોડીક વોમિટિંગને એવું કરે છે, તો આપણે એને મેલેરિયા ના થાય. કારણ કે એને ઓલરેડી કેન્સરની દવા ચાલે છે, ઓલરેડી બીપીની દવા ચાલે છે, એમાં પાછું આપણે બીજું પતકડું નાખ્યું. એટલે મચ્છરદાની એ બધી રીતે સેફ છે અને એમાં પણ ઇમ્પ્રેગ્નેટેડ મચ્છરદાની દવાયુક્ત જે છે એનો ઉપયોગ આપણે કરીએ તો વધારે સારું. તો આ સ્લાઇડની અંદર 4-5 મુદ્દાઓ હતા. આખી બાઈવાળા કપડાં પહેરો, બારી બંધ કરો, લીમડાનો ધુમાડો, જે મોસ્કીટો રિપેલન્ટ છે એનો ઉપયોગ કરો. આ બધી વસ્તુઓ જે ચિત્ર દ્વારા પણ બતાવવામાં આવી છે. અને મચ્છરદાનીમાં સૂવાની ટેવ પાડો. આ તો કેટલી મજાની વાત છે, મચ્છરદાનીમાં સૂવું અને એમાં તમે મલેરિયાથી રક્ષણ મેળવો. એમાંય સગર્ભા બહેન અને નાના બાળકોને, ઓલ્ડ એજ, એને રોગિષ્ટ માણસો છે, રોગની તકલીફ છે, એવા લોકો માટે બેસ્ટ રહેશે. કારણ કે એ હાઈ રિસ્ક ગ્રુપ છે એટલા માટે. તો આપણે મચ્છરનો નાશ કરવા માટેના ઉપાયો. હવે વાત એવી આવે છે કે કયા સ્ટેજે સાહેબ આપણે કામ કરવું. કારણ કે હું તો કોર્પોરેશનમાં મારા એરિયાની અંદર આઝાદમાં રહેતી હોઉં તો મેં જોયું છે ફોગિંગ વારંવાર થયા કરતું હોય છે. તો કઈ એક્ટિવિટી કરીએ તો પોરાનાશક એક્ટિવિટી કે ગપી ફિશ માટેની એક્ટિવિટી, તો આમ એટલીસ્ટ આંગણવાડી બહેનો પોતે ના કરે પણ એણે બીજાને પેલું આંગળી ચીંધ્યાનું પુણ્ય જેવી વાતો છે, તો એ વસ્તુ કરીએ તો
ખબર પડે કે ઘણા ટાઈમથી અહીંયા તો ફોગિંગ નથી થયું. અમારા લોકો તો અમારામાં ખબર હોય કે બીનાબેનથી થઈ જાય એટલે હું તો કોર્પોરેશનમાં એક ફોન કરું એટલે ફોગિંગ થઈ જાય. યુઝ્યુઅલી થતું જ હોય છે, પણ ના થતું હોય તો લોકો કહે કે બીનાબેન ફોગિંગ કરાવી દો ને. અને ફોર્ચ્યુનેટલી બિચારા સારા માણસો છે કે બધા આપણું માનીને કરાવી પણ દે છે. તો સાહેબ મને એ કહો કે આ ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ કે પોરાનાશક બીજી બધી એક્ટિવિટીમાં આપણે કઈ કઈ એક્ટિવિટી 1 by 1 લઈએ કે જે આંગણવાડી બહેનોને એક નોલેજ તરીકે પણ ઉપયોગી થાય, એબેટ દાખલા તરીકે. ઓકે, તો આપણે એક પછી એક એક્ટિવિટી લઈશું. આપણે પેલી એક કહેવત છે ને કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એટલે એમાં જ્યાં પાણી હોય ને ત્યાં પોરા થાય, પોરા હોય ત્યાં મચ્છર થાય. એટલે પહેલાં તો જ્યાં પાણી હોય ત્યાં આપણી નજર પડે એટલે એમાં પોરા ના થાય, ખૂબ જ અગત્યનું છે. આપણે ખૂબ સરસ વાત કરી. મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા 3 રોગ છે. એમાં જે ફાઇલેરિયા છે ગંદા પાણીમાં થાય છે, અને મેલેરિયા અને ડેન્ગ્યુ ચોખ્ખા પાણીમાં જ થાય છે. એટલે પીવાનું પાણી હોય, ઘર વપરાશી પાણી હોય, જે આપણે ઢાંકતા ન હોય, ખુલ્લું રાખતા હોય, પીપળા હોય, ઘડી હોય, જે આમાં ચિત્રો બતાવ્યા છે અત્યારે હાલ, એ બધા જ પાત્રોમાં ટાયર, ફૂલદાનિયા બધામાં જ આપણને પોરા જોવા મળતા હોય છે. એટલે એક ગાંધી સાહેબ હતા, ટીડી ગાંધી સાહેબ, એમને એક સૂત્ર બનાવ્યું હતું કે જ્યાં પોરા ત્યાં મચ્છર, ને જ્યાં મચ્છર ફેલાવે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા. આવું આખું એક સૂત્ર હતું. અને એમાં તમે આપ જોશો તો પોરાને પગ નથી અને પાંખો પણ નથી. એટલે જેને નથી પગ અને પાંખો, એની પર પડે આપણી આંખો એટલે તરત જ મારી નાખો. એટલે સુંદર, તમે તમારા ઘરમાં જો ક્યાંય પણ જોવા મળે તો એનો નાશ થાય એવું કરવાનું છે. કાં તો પાણી એને વહેવડાવી દો, ખાડો હોય તો પુરાવી દો, કેરોસીન નાખો, ઓઇલ નાખો. અને જો ઘર વપરાશી પાણી હોય તો એના અંદર અબેટ નાખો. જો પીવાનું પાણી હોય તો એને દર 3 દિવસે સાફ કરી દેવાનું. જો તમે દર 3 દિવસે કન્ટેનર સાફ કરતા રહેશો, આમ તો 7 દિવસનો સમયગાળો છે, પણ આપણે 3 દિવસ કહીએ તો 3ની જગ્યાએ ચોથો દિવસ થઈ જાય તો પણ વાંધો આવશે નહીં. કારણ કે ઈંડા મૂક્યા પછી પોરા એટલે લાર્વીનો સમયગાળો 7 થી 8 દિવસનો છે. હવે 8મા દિવસે જો આપણે કંઈ પણ એક્ટિવિટી કરવા જઈશું અને એમાં જો પ્યુપા બની જશે તો પછી પ્યુપા પર કોઈ દવા અસર થતી નથી, અને એમાંથી મચ્છર થશે. સિવાય કે બધું પાણી ગાળી લેવું પડે. ગળણાથી ગાળી લીધા પછી જે પ્યુપા છે એને આપણે ડ્રાય જગ્યાએ રેતીમાં કેવી રીતે નાખી દઈએ, સુકાઈ જાય ને મરી જાય તો. પણ એટલું બધું હાર્ડ કામ કોઈ કરી શકે એવું લાગતું નથી અત્યારની કન્ડિશનમાં. એટલે આપણે જ્યાં સીધી નજર પડે તો બની શકે ત્યાં સુધી પાણી વેવડાવાયું તો વેવડાવી દેવું. જો કે 4-5 જગ્યાએ ભેગું થતું હોય તો સાયફન બનાવી એક જ જગ્યાએ આવે તો આપણે ત્યાં એક જ જગ્યાએ ટ્રીટમેન્ટ કરવી. ઘરના અંદર જેટલા પાણીના પાત્રો હોય એ દર 3 દિવસે બદલવા, અથવા તો એને ઢાંકીને રાખવા, કપડું ઢાંકી નાખે. ઘણી વાર અમે ગામડામાં ફિલ્ડમાં મુલાકાત કરીએ તો નાનું ટોકર મૂકી દે છે, પણ ટોકરમાં નાનું છિદ્ર હોય. એટલે પછી એ કહે કે આ કેમ છે, અમે પૂછીએ તો કે સાહેબ આમાં કચરો ના પડે એટલે કચરા માટે નહીં પણ બેઝિકલી મચ્છર માટે કરવાનું છે. નાનું છિદ્ર હશે તો એમાંથી મચ્છર જશે ને મચ્છર ત્યાં ઈંડા મૂકી દેશે અને એમાંથી પેલા લાર્વીને બનશે. ઘણીવાર તો ગામમાં કંઈક સાહેબ પાણીના નળમાં જ આવે છે. એટલે જે આપણે વાત કરી શરૂઆતમાં કે પછી અમે બોટલમાં પાણીને પોરા ભરી દઈએ, એના પર કોટન મારીને એમને ત્યાં મુકાઈ દઈએ તો એમને ખ્યાલ આવે. અને તો કે સાહેબ આ ઉકરડો છે, ગંદકી છે, એટલે ત્યાં મચ્છર થાય છે, ગંદકી એટલે મચ્છર થાય. હા, મચ્છર પાણીમાં થાય ને પછી રહેવાનું સ્થળ તો ગંદકીવાળું છે અથવા તો ઘરની અંદર છે, અંધારાવાળો ભાગ છે. એટલે આપણે જે અત્યાર સુધીમાં વાત કરી એમાં જો પાણી હોય તો જ મચ્છર શક્ય છે, પાણી ના હોય તો ત્યાં મચ્છર શક્ય નથી. અને એના માટે આપણે દર મંગળવારે આખા ગુજરાત રાજ્યમાં અબેટ ડેની કામગીરી કરી છે. અબેટ ડે તરીકે ઉજવીએ છીએ. એમાં આશાબહેનો ઘરે ઘરે ફરી અને પાણીના પાત્રોમાં અબેટ નાખ્યા છે. અત્યારે ચોમાસું આવશે તો આઉટડોર મોટું પાણી ભરાયેલું હશે, વરસાદ પડી જાય પછી પાણી જો 7-8 દિવસ રહી શકે એવી જગ્યા હોય તો ત્યાં બળેલું ઓઇલ, MLO કે પછી આપણે ડાયફ્લુબેન્ઝોઇન નામની દવાનો છંટકાવ કરીએ છીએ. અને બેઝિકલી અમે અમદાવાદ જિલ્લામાં તો મે મહિનામાં એક આખી ડ્રાઈવ ચલાવી હતી કે જેટલા ટાયરની દુકાનો છે, જેટલા ભંગારની દુકાનો છે, એના ત્યાં વિઝિટ કરીને લગભગ 800 કરતાં વધારે નોટિસો ઇસ્યુ કરી કે ભાઈ અમે કયા પછી એ લોકોએ અંદર શેડમાં ના મૂક્યા હોય, ઢાંકી દીધા ના હોય. ST ડેપોની મુલાકાત કરી, પોલીસ સ્ટેશનની મુલાકાત કરી, અને ઇવન દરેક સરકારી બિલ્ડિંગ આપ જોતા છો સરકારી બિલ્ડિંગ બને છે પછી એની ઉપર ચડવાની સીડી જ નહોતી હોતી. આંગણવાડી, મારી જોડે આંગણવાડીનો 10 વર્ષ જેવો ચાર્જ રહ્યો પીઓ તરીકેનો, તો હું દર મે મહિનામાં આંગણવાડી કાર્યકરને સલાહ આપતો ભાઈ તમારું ધાબું ચોખ્ખું કરાવી દો. કારણ કે જો એના નળમાં પાણી ભરી જશે તો ધાબામાં પાણી ભરાશે, નળમાં કચરો હોય, બહાર આઉટલેટ હોય એમાં તો પાણી ભરાય, પછી આંગણવાડીમાં પણ પાણી ટપકતું હોય છે. તો બેઝિકલી અમે એક જગ્યાએ જોયું તો કેમ હતું, કારણ કે એમાં છે ને 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું હતું. આઉટલેટ નહોતું મૂક્યું, કોન્ટ્રાક્ટરે બનાવ્યું પણ આઉટલેટ હતું નહીં. તો જ્યારે આઉટલેટ કર્યું એટલે અંદર પાણી ના બને, પાણી નીકળી જાય તો ત્યાં ના થાય. નહીંતર બેઝિકલી ધાબામાં જે પાણી ભરાય છે ને એમાં એનોફિલિસ અને એડિશન બ્રીડ કરતા હોય છે અને એ મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવતા હોય છે.
બહુ સરસ. તો સાહેબ હવે આ એબેટનું જે એપ્લિકેશન આપણે કરીએ છીએ, એબેટ નાખવાની કામગીરી, ખાલી બહેનોને આપણે એ વસ્તુ કહીએ, કારણ કે એક્ઝેક્ટલી તો આંગણવાડી વર્કરે તો આ એક્ટિવિટી કરવાની નથી હોતી, પરંતુ આપણા MPW કે આપણું SI અને આશા બહેનો, આ બધાનો રોલ વધારે આવે છે. પણ એટલીસ્ટ મારા એરિયાની અંદર એબેટની કામગીરી થતી નથી, અથવા કરવું હોય તો એને થોડો કન્સેપ્ટ મળે, એટલા માટે આપણે એબેટ વિશે થોડું જાણીશું સર. એબેટમાં કેવું છે કે એમાં એ કોન્સન્ટ્રેશન આવે છે, એમાં 10 લીટરમાં 2.5 જેટલું જ કોન્સન્ટ્રેશન નાખવાનું છે. દવા નાખો તમે એટલે 10 લીટર દ્રાવણ તૈયાર થઈ જાય છે, અને 1 ચોરસ મીટરે 20 cc નાખવાનું હોય છે. અને આ બધું જ આપણે એક MF1 રજિસ્ટર આવે છે, એના અંદર બનાવી આશા, MPHW ને FHW ને આપેલું છે. હવે તો આપણી જોડે CHOની પોસ્ટ આવી છે, એ લોકોને પણ આપ્યું છે. એટલે જ્યારે આંગણવાડી કાર્યકર બપોર પછી મુલાકાત કરવા જાય અને એના વિસ્તારમાં જ્યારે મુલાકાત કરતી હોય ત્યારે એ ANC મધર જોડે બેસતી હોય છે, બાળકોના મમ્મી પપ્પા જોડે બેસતા હોય. જો ત્યાં ખુલ્લું પાણી જોવે તો એ જે તે ગામની આશાબેનને જાણ કરે કે ભાઈ અહીંયા આવું ખુલ્લું પાણી છે, ત્યાં ઢાંકેલું નથી, તો આશાબેન ત્યાં મુલાકાત કરશે અને બનાવેલું દ્રાવણ છે નાખશે, અને બનાવેલું દ્રાવણ છે નાખ્યા પછી સ્ટીલની ફૂટપટ્ટી આપી છે, એનાથી હલાવી એક કોન્સન્ટ્રેશન પાણીમાં ડિઝોલ્વ થઈ જાય તો 24 કલાકની અંદર લાર્વી મરી જતી હોય છે. અને એના કારણે એમાંથી લાર્વીમાંથી પ્યુપા નહીં થાય, પ્યુપા નહીં થાય તો મચ્છર નહીં થયા. એટલે ઓટોમેટિક જો લાર્વી પર જ કોન્સન્ટ્રેશન કરીએ આપણે તો આપણે કરી શકીએ છીએ. અને આ જો પબ્લિક પાર્ટનરશિપમાં આપણે કામગીરી કરીએ અને પબ્લિક જેટલો સાથ સહકાર આપણને આપે તો 100% આપણે કામગીરી કરી શકીએ છીએ. અને આમાં આપણે જે મેલેરિયા એલિમિનેશન કરવાનું છે એમાં આપણે અત્યારે ગુજરાત રાજ્ય મારા ખ્યાલથી ભારતમાં પણ 3જા 4થા ક્રમે છે, તે જાળવી રાખીએ. પણ એમાં આંગણવાડી હોય, પ્રાથમિક શાળા હોય, આરોગ્ય ખાતું હોય, બધા જ એક સાથે મળીને કામગીરી કરીએ આપણી તો આપણે 100% સક્સેસ જઈશું. અત્યારે હું કહીશ કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી સિંગલ ડિજિટમાં 6, 4, 2 આટલા જ પોઝિટિવ કેસો મળે છે અમને. આ વર્ષે હજુ સુધી 0 કેસ છે. અમારા પ્રયત્ન એવા છે કે આ વર્ષે એક પણ કેસ ન થાય, એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને બધાનો જ સાથ સહકાર મળે અમને, એ મુજબ અમે કામગીરી કરવા માગીએ છીએ. બહુ સુંદર. એટલે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે તમને બેઝિક થોડું સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબથી ખબર હોય તો તમે વધારે સારી રીતે કામ કરી શકો. મને એવું લાગે છે કે વિડીયો આપણે બતાવીએ એટલે એબેટ એકચ્યુઅલી એબેટની કામગીરી આપણે કેવી રીતે કરીએ છીએ એનો આપણને થોડો ઘણો અંદાજ આવે. નમસ્કાર મિત્રો, આજે આપણે ટેમીફોસ એટલે જે દેશી ભાષામાં એબેટ કહીએ એના વિશે થોડી માહિતી લઈશું. કઈ રીતે બનાવવું ને એનો ઉપયોગ કઈ રીતે કરવો. એબેટ બનાવવા માટે પ્રથમ તો આપણે એબેટ જોશે. એબેટ અને એ એબેટને બંનેનું મિશ્રણ બનાવવા માટે 10 લીટર પાણીમાં 2.5 ml એબેટ, જે આપણે સિરિંજો આવે સિરિંજમાંથી માપી અને 2.5 લીટર એબેટ લઈ લેવાનું. એના સિવાય પણ જ્યારે પણ આપણે 1 લીટરમાં બનાવવાનું થાય તો 0.25 ml લઈ લેવાનું. જેના માટેની 2 ml ની સિરિંજ આવે એની અંદર આપણને 0.25 નું માપ મળી રહેશે. એબેટ સોલ્યુશન આપણે જે ઘરે ઘરે નાખવાનું એ નાખવા અને એના વપરાશ માટેની જે આપણી પાસે પદ્ધતિ છે, એમાં કોઈ પણ ઘરે જઈએ ત્યાં ગઢી હોય તો એમાં નાખવાનું માપ 1 મીટર બાય 1 મીટર ઊંડાઈ 1 ફૂટ હોય એ માપ પ્રમાણે 20 ml એબેટ નાખવાનું થાય, એબેટ સોલ્યુશન નાખવાનું થાય છે. અંદાજે એક ઘડી 3 ફૂટ ઊંચી જેટલી હોય તો એક ઘડીમાં 60 ml જેટલું એબેટ સોલ્યુશન આવશે, જે આપણે આપણા માપ્યા દ્વારા માપી અને નાખવું. એ એબેટ નાખ્યા પછી એને 1 ફૂટ પટ્ટી વડે વ્યવસ્થિત રીતે હલાવી દેવું. ને એ હલાવ્યા પછી ત્યાંથી આગળ વધવું. આપણે એબેટ નાખતી વખતે જે ઘરોનું સર્વે કરી રહ્યા છીએ, જે ઘરમાં આપણને પોરા મળે ત્યાં એબેટ નાખ્યા પછી આગળના 15 કે 20 ઘર જઈએ ત્યાંથી બીજી વખત રિટર્ન આવી અને એ ઘરના પોરા જોઈ લેવાના. જે ઘરે પોરા મળે તો એ ઘરે રિટર્ન આવી અને જોઈ લેવાનું, ચેક કરવાનું કે એ પોરા ઉપર એબેટની અસર કેટલી થઈ છે. પોરા મરી ગયા છે કે બે અવસ્થામાં હોય તો આપણું એબેટનું માપ બરોબર છે. અને જો પોરાને કઈ અસર ન થઈ હોય તો આપણે આપણા માપમાં થોડો વધારો કરી અને આગળથી પાછું સર્વે ચાલુ કરી દેવાનું. જેથી આ 15 થી 20 ઘર પાછું આવીને જોવાનું કારણ એક જ છે કે જેથી આપણે વધુ ઘર સર્વે કરી લઈએ અને પછી ખબર પડે કે એબેટની અસર ઓછી થઈ છે તો બધા ઘર બીજી વખત સર્વે કરવા પડે. એની જગ્યાએ આપણે 15 કે 20 ઘરમાં સર્વે કરીને રિટર્ન આવીને તરત ચેક કરી લેવું. મુદ્દો કે જે એબેટ સોલ્યુશન રહ્યું એ ફક્ત ને ફક્ત મચ્છરના લાર્વા ઉપર અસર કરે છે, જે પ્યુપા કે મચ્છર ઉપર કોઈ અસર કરતું નથી, જે ખાસ ધ્યાન લેવું. એના સિવાય જે મહત્વનો મુદ્દો છે કે પીવાના ઉપયોગમાં લેવાતા પાણીની અંદર ક્યારેય એબેટનું કામ
બહુ સરસ વાત કરી કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એબેટમાં પાણી પીવાનું હોય એની અંદર નથી નાખવાનું. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે જે એમણે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું. અને એમણે એ પણ વાત કરી કે આપણે જે પણ કામ કર્યું છે એનું આપણે ચેક પણ કરી શકીએ અને વધારે કોન્સન્ટ્રેશન નાખી શકીએ. તો એબેટની આપણને સુંદર વાત કરી, પણ કેટલીક વાર એબેટ અવેલેબલ ના હોય અને એ વખતે થોડો ફોટોગ્રાફ પણ બતાવીએ અને એબેટ પછી આપણે બળેલું તેલને એનો પણ યુઝ કરતા હોઈએ છીએ, તો એની વાત કરીએ આપણે. હવે જો આપણે આ ફોટોગ્રાફ જોઈ રહ્યા છે એમાં એક બળેલું તેલ છે, અબેટનો ઉપયોગ થાય છે, અને જે નેપસેક પંપથી કામગીરી ચાલે છે એમાં એમએલઓ મોસ્કીટો લાર્વિસિડલ હોય એ ગંદા પાણીમાં આપણે એનો છંટકાવ કરીએ છીએ. બેઝિકલી ગામડાઓમાં દરેક જગ્યાએ પંપ ઉપલબ્ધ હોય છે. પછી ઘણી જગ્યાએ અબેટ ના હોય ને એમએલઓ નાખી ના શકાય એવું હોય તો જે નીચે એક ફોટોગ્રાફ બતાવ્યો છે આપણે કે પીપળું છે એમાં આપણને લાર્વા જોવા મળે છે. એ આપણે ત્યાં એને ઢોળી દઈએ છીએ અને એને સાફ કરી કંતાન કે એવું ઘસી અને તડકામાં એક દિવસ મૂકી રાખવાનું છે ખુલ્લું, અને પછી એમાં પાણી ભરવાનું છે. ઘણીવાર આપણે પબ્લિકને કહેતા હોઈએ છીએ કે ભાઈ આનાથી લાર્વામાંથી મચ્છર થાય છે, પણ જો ના માને તો આપણે કન્ટેનરમાં ભરી અને એમને આપી દેવાના છે અને ઉપર નાનું કપડું મૂકશો તો 2 થી 3 દિવસમાં જ્યારે એ લાર્વી હોય એમાંથી મચ્છર થઈ જતા હોય છે. અને એ વખતે પબ્લિકને પોતાને ખ્યાલ આવશે અને આજુબાજુ 10 જણાને કહેશે કે આ સાચી વાત છે કે જે પોરા છે પોરામાંથી મચ્છર થાય છે. એટલે એ આઈઈસી આપણને ખૂબ અત્યારે સહભાગી થાય છે. એની સાથે સાથે નાના બાળકો, અહીં આપણે જોઈએ દરેક બાળકોના બતાવીએ છીએ. એટલે ઘણીવાર સ્કૂલમાં પણ આપણા આરોગ્યના કર્મચારીઓ સ્કૂલની મુલાકાત કરતા હોય છે, પ્રાર્થનામાં પણ જતા હોય છે. અમે અમદાવાદ જિલ્લામાં મેડમ એક કોન્સેપ્ટ કર્યો છે કે આપણને બધાને પોતાના આપણો બર્થડે ખબર હોય છે, પણ ગામડાઓમાં વાલીને ખબર જ નથી કે ક્યારે એના બાળકનો જન્મ હતો. પણ એક પ્રાથમિક શાળામાં આખા ગુજરાતમાં એવું ચાલે છે, આજનું ગુલાબ અને આજનો દીપક. જે બાળક સુંદર તૈયાર થઈને આવ્યું હોય છે એને આજનો ગુલાબ કહેવામાં આવે છે, અને જેનો બર્થડે હોય છે એને આજનો દીપક કહેવામાં આવે છે. તો અમે આજનો દીપક છે ને એને બર્થડે સર્ટિફિકેટ આપીએ છીએ. ભાઈ આ નંબરના આ નામના બાળકનો આજે જન્મ તારીખ છે, એને ખૂબ ખૂબ અભિનંદન. અને એની પાછળની બાજુ અમે એને મેલેરિયા ના થાય એના માટે શું કરવું એટલે એના વાલી પણ વાંચે. અને પછી જ્યારે અમારા આરોગ્યના કર્મચારી બુધવારે શુક્રવારે જ્યારે જતા હોય છે ત્યારે બાળકો ઘણીવાર કહેતા હોય છે કે અમારા ત્યાં પાણીના ટાંકા છે ને એમાં પોરા જોવા મળે છે. ઘણીવાર તો કે પીપા પડ્યા છે, પોરા મળ્યા છે, આવું બધું કહેતા હોય આપણને. એટલે સીધા આરોગ્ય કર્મચારી સીધા એ ઘરની મુલાકાત લે અને જો ત્યાં પોરા જોવા મળે આપણને તો સીધી અબેટની કામગીરી કરતા હોય છે. અને આપે કહ્યું એ પ્રમાણે છેલ્લા 10 વર્ષથી તો ગુજરાત રાજ્ય દ્વારા મેલેરિયા માટેની બધી જ દવાઓ સમયસર મળી રહે છે અને પૂરેપૂરી માત્રામાં. મને ખ્યાલ છે કે છેલ્લા 5 વર્ષમાં એક પણ મહિનો એવો નથી આવ્યો કે અમને પૂરેપૂરી દવા ના મળી હોય. અત્યારે દરેક કર્મચારી જોડે મેં એકદમ પ્યોર અબેટ આપીએ છીએ કે જેથી દ્રાવણ બનાવવાનું નહીં, કારણ કે બનાવેલું દ્રાવણ છે ને 24 કલાકમાં વાપરવાનું હોય છે. એને ધારો કે 10 ઘરમાં વાપરવું છે તો 10 ઘર જેટલું 1 લીટર જેટલું કોન્સન્ટ્રેશન તાત્કાલિક બનાવશે અને રેડી બનાવીને એટલામાં જ ઉપયોગ કરી લેશે. એટલે બનાવેલું દ્રાવણ પણ આપણે પડી રહેતું નથી. એટલે દવા, કારણ કે આ કોસ્ટલી દવા છે, લગભગ 4500 થી 5000 રૂપિયા લીટર આવે છે. એટલે આ દવા પણ બગડે નહીં, એનો વ્યય ના જાય અને યોગ્ય જગ્યાએ યોગ્ય સમય ઉપયોગ થાય તો આપણને યોગ્ય પરિણામ મળે છે. એની સાથે સાથે ઘણીવાર આપણને ના મળે ને ઘરગથ્થુ ઉપાય તરીકે આપણા જોડે તેલ હોય, ઘરમાં ખાવાનું તેલ, એના પણ ટીપા જો અંદર પાડી દઈએ અને જો બરાબર હલાવી દેવું પડે. જો ટીપા પાડી છે ડ્રોપલેટ બની જતા હોય છે, પણ ડ્રોપલેટ ના બને એના માટે જો એને બરાબર હલાવી દેવાનું કે લેયર થઈ જાય. જેવી રીતે દૂધ ગરમ કરીએ છીએ અને ઉપર મલાઈ થઈ જાય, બસ એવું જો થઈ જાય તો જે પ્યુપા છે અથવા લાર્વી છે એ હવા નહીં લઈ શકે, અને હવા નહીં લે તો ઓટોમેટિક ત્યાં મરી જાય છે. અને એના કારણે આપણે સુંદર રિઝલ્ટ મળે છે. ઓક્સિજન લેવા માટે ઉપર આવે છે. બાકી લાર્વી ઉપર આવતી નથી. એમાં જો એનોફિલિસની લાર્વી હોય તો સમયાંતરે ઉપર જ તરતી હોય છે, એડિસની લટકતી હોય છે. હવે આવડો મોટો માસ કોમ્યુનિટી દેખાય છે આપણને, ત્યાં આપણે શું ધારો કે ઘણી જગ્યાએ આપણે બધામાં ઓઇલ ના કરી શકીએ તો ઓઇલના બોલ બનાવી દઈએ છીએ. બળેલું ઓઇલ હોય એના બોલ બનાવી દેવાના કપડાના, અથવા તો પથ્થર એમાં નાખી અને પથ્થર પર તળાવમાં છૂટા ફેંકી દેવાના, એટલે ધીરે ધીરે ઓઇલ ઉપર આવી જાય છે. અને જો આવું માસ કોમ્યુનિટી હોય તો આપણી જોડે ગપ્પી ને ગંબુશિયા ફિશ આવે છે, એ માછલી મૂકી દઈએ છીએ તો એ માછલી રોજના 300 થી 400 લાર્વા ખાઈ શકે છે. અને એમ કહેવાય છે કે દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર કહેવાય. એટલે લાર્વીની દુશ્મન માછલી છે તો માછલી આપણી મિત્ર થઈ, તો આપણા મિત્રનો તો ત્યાં ઉપયોગ કરીએ છીએ આપણે. એટલે એમાં 1 ચોરસ મીટર એરિયામાં આપણે 5 થી 7 ગપ્પી ફિશ મૂકીએ છીએ અને એ લગભગ 100 થી 200 લાર્વા ડેઇલી ખાઈ જાય છે. એ તળાવ, કૂવા હોય, અવાવડું કૂવા હોય, મોટા મોટા જે 12 માસી ભરી રહેતા હોય એવા પાણી હોય, ખાડા ખાબોચિયા હોય, એના પણ આપણે મૂકતા હોઈએ છીએ. અને હું કહીશ અમદાવાદ જિલ્લામાં અમે આવી
900 જેટલી હેચરી બનાવી છે કે ત્યાં અમારી જોડે લોકેશન સાથે છે કે ક્યાં ગપ્પી ફિશ છે અને બધી લાઈવ, અને આનું અમે લાઈવ ટ્રેકિંગ કરીએ છીએ કે દર મહિને એકવાર અમારે MPH જે તે PSCના MPH છે એના ફોટોગ્રાફ સાથે અમને મોકલે છે. અને અમે આ બધી જ માહિતી એટલા માટે રાખી છે કે ચોમાસામાં જ્યારે બધી જગ્યાએ પાણી ભરાય તો 5-5, 10-10 માછલી ત્યાં મૂકી દઈએ તો ત્યાં જે ચેપી મચ્છર છે એની સાથે ન્યુસન્સ મોસ્કીટો વધારે થતા હોય છે. એ ન્યુસન્સ મોસ્કીટો ના થાય અને એ લાર્વી એ મચ્છરના પોરા ખાઈ જાય એટલે આપણે ફરિયાદો ઓછી મળે. એની સાથે સાથે અમે ઇન્ડોર ફોગિંગ, એટલે જ્યારે ચેપી મચ્છર આવી જાય અને એ મચ્છર એકને કરડ્યા પછી બીજાને કરડતો હોય છે, તો જ્યારે 1લી તારીખે આપણને એક તાવનો કેસ આવે તો બીજો તાવનો કેસ 21 થી 22 દિવસે આવતો હોય છે. મચ્છરના અંદર 10 થી 12 દિવસનું લાઈફ સાયકલ છે અને માણસના અંદર પણ 10 થી 12 દિવસનું, એટલે મિનિમમ 22 થી 24 દિવસે બીજો કેસ મળે. જો આપણે એક જ ગામમાં એક મેલેરિયાનો કેસ મળ્યો હોય અને બીજો કેસ જો 20 થી 25 દિવસે મળે એનો મતલબ ત્યાં ચેપી મચ્છર જીવે છે, અથવા તો એને એક વ્યક્તિને કરડ્યા પછી બીજા વ્યક્તિને કરડેલો છે. એટલે આના પરથી પણ ખ્યાલ આવે. પણ અમારા ત્યાં એવું આજ સુધી જોવા મળ્યું છે કે એક કેસ થયા પછી એ ગામમાં બીજો કેસ અત્યાર સુધી જોવા મળ્યો નથી. એટલે અમે ત્યાં 0 દિવસ, 3જો દિવસ, 7મો, 14મો અને 21મો અને 28મો આવા 7 દિવસ સુધી અમે ત્યાં પોરાનાશક કામગીરી કરીએ છીએ. અને 0, 3, 7 અને 14 આ દિવસ પ્રમાણે અમે ફોગિંગ કામગીરી કરીએ છીએ. એટલે એ વિસ્તારમાં 4 વાર ફોગિંગ કરવાનું, 7 થી 8 વાર પોરાનાશક કામગીરી કરવાની. અને બેઝિકલી આ દર્દીના ઘરની 100 મીટરની ત્રિજ્યા અથવા તો 50 ઘર જે આપણને વધારે પડતું હોય એ પ્રમાણે આપણે કરી દીધા હોય છે. અને પરિણામે અમે અત્યારે 0 પોઝિટિવ સિંગલ ડિજિટ સુધીમાં મેલેરિયાને લઈ જઈએ છીએ. આ બેઝિકલી આપણે ટાયર જોવા મળે છે, દરેક રોડ પર આવું જોવા મળતું હોય છે. આ અમદાવાદનો 2008નો ફોટો છે. અમે એ વખતે આ ક્વોન્ટિટી જોઈ, એના પછી અત્યારે અમે માર્ચ, એપ્રિલ, મેમાં ડ્રાઈવ ચલાવી છે. સ્પેશિયલ બધા ટાયરની ગોળ થપ્પી મારી દેવાની, ઉપરનું જે પહેલાં ટાયર આવે એમાં પ્લાસ્ટિક મીણિયું બાંધીને દોરી બાંધી દેવાનું, એટલે પાણી ભરાય જ નહીં. અને પાણી ના ભરે એટલે મચ્છર ના થાય. બને ત્યાં સુધી તો અમે એનો નાશ કરવા માટે જ કહીએ છીએ. અને મે મહિનામાં લગભગ 80% ટાયર એ લોકો સ્ક્રેપમાં આપી દેતા હોય છે, શેડમાં પડી દે, પાણી ના ભરાય. ભંગારવાળા હોય તો પણ કરે છે. અને મેડમ હું આપને કહેતા આનંદ અનુભવીશ કે એક બાયલોઝ કે જે પહેલાં અર્બનમાં ચાલતો હતો એ જ અમે એપેડેમિક એક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્યમાં ચાલુ કર્યો. લગભગ અત્યારે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ચાલે છે. એમાં અમે પહેલાં 7 દિવસની નોટિસ આપીએ છીએ, પછી 3 દિવસની, અને 3 દિવસમાં જો એ કામગીરી ના કરે તો જ પેનલ્ટી કરવાની હોય છે. એટલે પેનલ્ટી અગત્યની નથી, પણ એનું માનસિકતા બદલાય, એને પોતાને ખ્યાલ આવે એના કારણે શું થાય છે. લોકો અહીંયા કેમ આવે છે, એકને એક કર્મચારી 2 વાર જાય એટલે એને ખ્યાલ આવશે ભાઈ આ વ્યક્તિ 2 વાર આવ્યો છે, 3જી વાર આવશે મને દંડ કરશે. અને દંડ કંઈ અગત્યનો નથી. જો દંડ લેવાથી જ બધું કામ થાય, 1-1 લાખ દંડ કરી દે તો મેલેરિયા નાબૂદ થઈ જાય, પણ આ શક્ય જ નહીં. એટલે અમે સરકારી સિસ્ટમમાં પણ આ કરીએ છીએ. માનસિકતા બદલાય છે, એનું બિહેવિયર ચેન્જ થાય છે, અને પરિણામે અત્યારે અમે ડિક્લાઇન ટ્રેન્ડમાં છીએ. અને આ વસ્તુ અમે 2016-17થી કરતા આવ્યા હતા, કારણ કે એક જ દિવસમાં અથવા એક જ વર્ષમાં શક્ય નથી. અહીંયા જે આ નાળિયેર છે એ સિવિલ હોસ્પિટલના ફોટા છે. અહીંયા આપણે દર્દીની ખબર કાઢવા જઈએ એટલે નાળિયેર પાણી લઈ જઈએ, પહેલાં તો આખું નાળિયેર લઈ જતા સિવિલમાં, પછી દર્દીની બાજુમાંથી દર્દી પાણી પી લે અને બારીમાં નાખી દે. એટલે જેવું નાખી દે પછી દર્દીના સગા હોય ને પાણીના ગ્લાસથી જો દર્દીને પાણી આપે અને પછી બહાર વોશ બેસિન સુધી ના જાય એટલે એ પાણી પાછું બહાર નાખે તો નાળિયેરના અંદર પાણી ભરાઈ જાય. અને આ 1 ચમચી જેટલા પાણીમાં મચ્છર થાય અને એ મચ્છર તૈયાર થાય એટલે દર્દીને 7મા 8મા દિવસે 12મા દિવસે રજા આપવાની હોય, પણ પેલો મચ્છર પાછો ફરીથી કરડે. એટલે દર્દીને જો સિવિલમાંથી અથવા હોસ્પિટલ ઘેર પાછો ના લાવવો હોય તો નાળિયેર પાણી આવતી લઈને ત્યાં મૂકો તો દર્દી ત્યાંના ત્યાં જ રહે. એટલે પછી આખું કોન્સેપ્ટ અમે ક્લિયર કરાયો. અમદાવાદ સિવિલમાં બધી જગ્યાએ મુલાકાત કરી. પછી ઘરની આજુબાજુ નાના પ્લાસ્ટિકના કપ આપણે નાખી દઈએ છીએ. આ મરઘી ત્યાં ફરે પણ એમાં સામાન્ય પાણી છે. આમાં ઓછામાં ઓછું 25 થી 30 જગ્યાએ બ્રીડિંગ થઈ શકે એવી છે આ ફોટોગ્રાફમાં. અને આવું આપણી આંગણવાડી હોય, સબ સેન્ટર હોય, પંચાયત ઘર એની બાજુમાં જ હોય, કોઈ મહેમાન આવ્યા હોય તો ઠંડુ પાણી લાવ્યા હોય, ઠંડુ કંઈ આપ્યું પછી બારીમાંથી બહાર જ નાખીએ આપણે, અને એના અંદર જ બ્રીડિંગ થતું હોય છે. એ મચ્છર બને ત્યાં સુધી પહેલું જે ફીડિંગ મળે નજીકમાં ત્યાં જ ફીડિંગ કરતો હોય છે. એટલે જો બારીમાં આપણી ઘરની બારી હોય, આપણી આંગણવાડીની બાજુમાં બારી હોય, સબ સેન્ટરના ત્યાં હોય તો ત્યાં સીધું આપણને બાઇટિંગ કરતો હોય છે. બીજું મચ્છરના ઈંડા નાશ આમાં જેવી રીતે કન્ટેનર બતાવ્યા છે કે ઢાંકી રાખવા એટલે પાણીનો ઉપયોગ થાય. અત્યારે તો બેઝિકલી હવે તો નળ પણ આવી ગયા છે, માટલામાં પણ નળ આવે છે, તો નીચે નળથી પાણી લઈએ, ઉપર ઢાંકેલું રાખીએ તો 100% ત્યાં બ્લીડિંગ થશે નહીં. બાજુમાં જે ખાડો બતાવ્યો છે એને વેવડાવી દેવો જોઈએ. હવે ત્યાં પાણી સતત ભરાય છે તો એમાં ન્યુસન્સ મોસ્કીટો થશે. આપણને ખબર નથી, આપણે વાત કરીએ બ્લુ કલરનો મચ્છર કાઢે તો મેલેરિયા થાય, પણ એવો કલર જ નથી. પણ ગુજરાતમાં ટોટલ 23 પ્રકારના મચ્છર છે અને એમાંથી માત્ર 3 જ મેલેરિયા કરે છે. ગામડાનો મચ્છર ગામડામાં, શહેરમાં ને જંગલનો જંગલમાં. બાકીના 20 મચ્છર તો ન્યુસન્સ જ છે. એક એનોફિલિસ ક્યુલિસિફિસિસ છે એ ગામડામાં જ કરે છે. એનોફિલિસ સ્ટીફન્સાઈ છે એ સેમી અર્બન ને અર્બનમાં કરે છે.
અને જે ટ્રાઇબલ એરિયા છે આપણો કે જ્યાં ધીમે વહેતા ઝરણા હોય, નાના નાના નદી નાળા હોય, ત્યાં આપણને ફ્લુવિડિટી જોવા મળે છે. હવે આ બધા જ પાત્રો છે. હમણાં અમારે એક જીઆઈડીસીમાં પ્રોબ્લેમ થયો તો ત્યાં બધાએ ફૂલ છોડ મૂકે. નવી જીઆઈડીસીમાં આખી ફેક્ટરી બની છે તો દરેકના નીચે સામે ઉપર પહેલું કુંડું છે ને એવા કુંડા મૂકેલા છે અને એ કુંડામાં જ બ્રીડિંગ હતું. ત્યાં અમે ત્યાં ગયા તો સાહેબ અમે એટલું બધું હાઇજીન રાખીએ છીએ, ચેક કરી લીધું અમે, તો અમને ત્યાંથી ખ્યાલ આવ્યો. આ પ્લાસ્ટિકના કપ છે, ટાયર છે, આ હોજ છે. હવે આપણે ગામડાઓમાં જઈએ ને તો પશુનું પાણીના હવાડા બનાવ્યા હોય છે. હવે ખાલી પાણી ભરવામાં જ આવે, પંચાયત એને સાફ કરતી હોતી નથી. હવે જો હવાડાની બાજુમાં જ આંગણવાડી હોય તો ત્યાં બાળકો જ રહેતા હોય એટલે સીધો મચ્છર ત્યાંથી જન્મશે એવો સીધો ત્યાં જશે. અને આમ બી બાળકો અને હાફ બાયના કપડાં પહેર્યા હોય, એકદમ શાંતિથી બેઠેલા હોય, એની મૂવમેન્ટ પણ એટલી બધી નથી હોતી એટલે મચ્છર સીધો બાઇટ કરશે. અને એવું કહેવાય છે 0 થી 5 વર્ષના બાળકો અને સગર્ભા માતા આ મેલેરિયા માટે બહુ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. એટલે એની કાળજી લેવામાં આવે તો 100% આપણે આગળ મેલેરિયાનો ફેલાવો પણ અટકાવી શકીએ છીએ અને મેલેરિયાથી થતું મૃત્યુ પણ આપણે અટકાવી શકીએ છીએ. એટલે આવી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને રોલ આવે છે. એટલે આંગણવાડી કાર્યકર બહેનો જ્યારે એમની મુલાકાત કરે, એમની આંગણવાડી બાજુ આજુબાજુમાં ક્યાંય ગંદકી હોય, પંચાયતની આજુબાજુમાં હોય, તમે જ્યારે ફેરણી કરતા હોય ક્યાંય જોવા મળે તો તમે પણ પંચાયતનું ધ્યાન દોરી શકો છો, આરોગ્ય કર્મચારીનું ધ્યાન દોરી શકો છો, આશાબેનનું ધ્યાન દોરો તો એ લોકો સીધા જે સંપર્ક કરવાનો છે ત્યાં સંપર્ક કરી અને આવી ગંદકી પણ નાબૂદ કરવા માટે કહે છે અને મચ્છરનું બ્રીડિંગ ના થાય એના માટેનો પ્રયત્નો કરશે. મને 2 ઇન્સિડન્ટ્સ યાદ છે કે હું અમરેલી જિલ્લાની લાયઝન ઓફિસર હતી. એટલે અમે રસ્તામાં બધું એવું નહીં કે આપણે પહેલાં જ સીધું હેડક્વાર્ટરમાં રસ્તામાં જતાં મેં કીધું ચલો આપણે મેલેરિયાનું જોઈએ. તો યુઝ્યુઅલી સૌરાષ્ટ્ર જિલ્લામાં એક પ્રોબ્લેમ છે કે પાણીનો પહેલાં, હવે તો વરસાદ બહુ જ થાય છે, પહેલાં પાણીનો બહુ જ ઇસ્યુ હતો. એટલે મેં કહ્યું કે બેન બધું બતાવો તો ટાંકીને બધું ઢાંકેલું હતું એટલે આઈ વોઝ વેરી હેપી. પછી માટલા એક સાથે 4-5 મૂકેલા હતા. અંદર હું ગઈ એટલે મને ટેવ છે ઘરની અંદર એન્ટર થવાની ને બધું. એટલે મેં કીધું કે બેન આ માટલા ક્યારે ગાળ્યા છે? તો કે ના બેન એ તો અમારે પાણી ભરેલું હોય સાથ અમારે તો પાણી આવે નહીં. એટલે મેં કહું માટલું ઊંચું કરો, કારણ કે એની નીચે પણ એક કન્ટેનર હતું એટલે પેલું લીક થાય કે બધી વસ્તુ ભરતી વખતે પાણી ભરાયેલું હતું અને એની અંદર જોરદાર લાર્વા. એટલે 7 જગ્યાએ માટલા હતા. એટલે મેં કીધું કે આ લાર્વા, તો કે બેન એનાથી શું થાય? જે કન્સેપ્ટ નહોતો એ વખતે કે લાર્વામાંથી મોસ્કિટો થાય. એટલે તરત જ બધાને બોલાવ્યા, MPWને ને બધી કામગીરી કરવાનું કહ્યું. એટલે આ પણ એક મુદ્દો મને બરાબર યાદ છે કે જે ખરેખર આપણે લોકોને સમજવાનું છે કે માટલા નીચે પાણી ભરાય. મારા ઘરે પણ આ વસ્તુ હું વધારે ક્લિયર કરતી હોઉં છું. બીજું કે અમે સેક્ટર 9માં બંગલામાં રહેતી હતી, ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે મને ગવર્મેન્ટે બંગલો આપેલો. પણ મને યુઝ્યુઅલી એવું ખરું કે પક્ષીઓ માટે પાણી ભરું, પક્ષીઓ માટે પાણી ભરવું એની સંપૂર્ણ જવાબદારી મેં લીધેલી. હું કોઈ માણસોને સોંપું નહીં. અને જેવા 4-5 દિવસ થાય એટલે ખાલી કરવાનું અને એકદમ ડ્રાય કરી દેવાનું. કારણ કે આ ઘણી બધી વાર મારા માણસો પૂછે કે મેડમ આવું કેમ કરો છો? ત્યારે મેં કહ્યું હતું કે આ પાણી થોડુંક પણ તમે કોરું કરો તો પણ એમાં મચ્છર ઈંડા મૂકે. એટલે આ બધું ક્લિયર ના કરો તો એ મોસ્કિટો આપણને જ બાઇટ કરે ને આપણને તકલીફ કરે. એટલે આ 2 મુદ્દા મને યાદ આવે એટલે કહું છું કે આપણે પોતાનાથી પહેલાં ચાલુ કરીએ અને પક્ષીઓને આપણે બહુ સરસ પાણી પીવડાવીએ અને એ આપણી ફરજમાં આવે છે. પણ એવું નહીં કે આપણે આવી રીતે મેલેરિયાને પણ પેદા જોડે કરીએ. એ વસ્તુ મારે ખાસ તમને કહેવી હતી. નેક્સ્ટ પોરાનાશક કામગીરી જે ઓલરેડી આપણે વાત થયેલી છે, પણ થોડા ફોટોગ્રાફ છે તો સાહેબને વાત કરીએ કે આગળ કઈ વસ્તુઓ પોરાનાશક કામગીરીમાં કઈ વસ્તુ લેવામાં આવે છે. આપણે અહીંયા બેઝિકલી આ મેઇન ફોટામાં જોવા છે કે જે ગટરના અંદર ખાસ નાખવાનું હોય છે. હવે હું સાબરકાંઠા હતો ત્યારે અમે એક કોન્સેપ્ટ એવો કરેલો, એક સૂકી નદી કહેવાય છે, એ વિજયનગરથી સ્ટાર્ટ થાય, એ 15 દિવસ સુધી જ પાણી હોય, પછી 15 દિવસ બંધ થઈ જાય. હવે રોજ 15 દિવસ આખી નદીમાં કામગીરી કરવી બહુ ટફ હતું. એટલે ત્યાં વિજયનગર જોડે એક ડેમ આવે છે, એ ડેમ આગળ અમે શું કર્યું, એક નાનો પ્લાસ્ટિકના ડબલામાં MLO નાખી દીધું અને નીચે 5 હોલ કરી દીધા, એમાં સૂતળી બાંધી દીધી એટલે 5 લીટર અબેટ મૂકી દીધું એમાં. એટલે સૂતળીમાંથી એક ટીપું શિવલિંગ પર પાણીનું ધાર થતી હોય છે ને એવા એક ટીપા પડી જાય. એટલે જ્યારે પાણી છોડે ખેડૂતો માટે જ હતું. એટલે જ્યાં પાણીનું ક્લસ્ટરિંગ થતું હતું ને એના અંદર બધું અબેટ આવી જાય એટલે ત્યાં પોરાનો નાશ થઈ જાય. કારણ કે ત્યાં આપણે કેવું હતું, રાજસ્થાન બોર્ડરથી સામેની બાજુ મામેર ગામ, આ બાજુ બી મારા ત્યાં, તો મામેરમાં 75 PF નીકળ્યા. હવે અમે ડૉક્ટર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પ્રજાપતિ સાહેબ હતા, અમે ત્યાં ગયા ને જોયું તો ત્યાં 12 કૂવા હતા, 12 કૂવામાં જ બ્રીડિંગ. એટલે પછી ત્યાં ગપ્પી ફિશેથી કાંકરિયામાંથી લઈ નાખી એટલે તરત અમારો ત્યાં એપેડેમિક બંધ થઈ ગયું. એટલે આમાં કેવું છે કે આપણું વિઝન હોવું જોઈએ ત્યાં.
આ નદીમાં અત્યારે નદીએ વરસાદ આવી જાય પછી 15 દિવસ સુધી જો પાણી ભરાઈ રહે તો એમાંથી બ્લીડિંગ થાય. હા, જો દર 3-4 દિવસે વરસાદ આવે, 3-4 દિવસે પાણી આવતું હોય તો બધું ફ્લશ આઉટ થઈ જાય. અને જ્યારે આપણે વરસાદ પડે ત્યારે બહુ મોટી મુશળધાર વરસાદ પડે તો એમાં બ્લીડિંગ નહીં જાય, પણ ધીમી ધારે ઝરમર વરસાદ પડતો હોય છે અને એમાં જે પાણી ભરાતું હોય છે એમાં 100% મચ્છરોનું બ્લીડિંગ થતું હોય છે. એટલે જ્યારે શરૂઆતનો વરસાદ હોય ત્યારે બ્લીડિંગ થાય છે અને પાછોતરો જ્યારે વરસાદ પડ્યા પછી પાણી ભરાઈ રહે અને પછી વરસાદ બંધ થઈ જાય ત્યારે. જો વચ્ચેનો સમયગાળો છે કે ભાઈ આજે વરસાદ આવ્યો, કાલે બંધ થઈ ગયો, પરમ દિવસ આવ્યો, તો એમાં આખું જે બ્લીડિંગ થાય છે વોશ આઉટ થઈ જતું હોય છે. પણ શરૂઆતનો વરસાદ અને પાછળનો આ બે વરસાદ સમયે જે પાણી ભરાય છે એ ખૂબ જ અગત્યનો સમયગાળો છે અને એમાં આપણે કામગીરી કરી દઈએ તો 100% આપણે મચ્છર ઉત્પત્તિમાં ઘટાડો કરી શકીએ છીએ. બેઝિકલી ગપ્પી ફિશનો બહુ ઉપયોગ કરીએ છીએ અમે કે ભાઈ ખુલ્લા તળાવો હોય, પાણી ભરાય એટલે આપણે ત્યાં ગપ્પી ફિશ મૂકી દેવાની હોય છે અને એ પાણી જો 4-6 મહિના સુધી રહેતું હોય છે તો પછી એ જ્યારે સુકાઈ જવાનો ગાળો આવે આપણને ત્યારે આપણને ખ્યાલ આવે તો આપણે ત્યાંથી ફિશ કલેક્ટ કરી અને પાછી હેચરીમાં નાખી દે. પણ આવું 10-15% શક્ય છે, બાકી પછી ફિશ દરિયામાં એની સાથે વહી જતી હોય છે અને એનું લાઈફ સ્પાન બી એવું છે કે ભાઈ મોટી માછલીઓ નાની માછલીને ખાઈ જાય. પણ આની ક્વોન્ટિટી કેવી છે કે એક સાથે 8 બચ્ચે આપે છે અને દર 3 મહિને 4 મહિને બચ્ચા આપતી હોય છે એટલે એનો ગ્રોથ બી સારો થતો હોય છે. એટલે ચોમાસા પૂરતી જ્યારે આ ફિશ મૂકી દઈએ આપણે એટલે ત્યાં ન્યુસન્સ મોસ્કીટો અટકી જતા હોય છે. બેઝિકલી ગામડાની ફરિયાદ સાહેબ 6 વાગે છે અને મચ્છર કરડવાના ચાલુ કરી દે છે. મચ્છર કરડ્યા પછી ખંજવાળ આવે છે તો આ ક્યુલેક્સ મચ્છર છે અને ક્યુલેક્સ ગટરમાં જ થતા હોય છે. એટલે જે આમાં આપણે ગટરનો ફોટો બતાવ્યો છે એ ફોટા મુજબ જો ત્યાં થતા હોય તો ત્યાં MLO વચ્ચેનો ફોટોગ્રાફ છે એમાં MLO અથવા BTI આવો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ. અને 12 માસી જ્યાં પાણી ભરાઈ રહે અથવા 6 માસ સુધી એમાં આપણે જે ગપ્પી ફિશ બતાવી છે બાજુમાં એવી ફિશ મૂકતા હોઈએ છીએ અને પરિણામે ન્યુસન્સ મોસ્કીટો અટકી જાય છે. અને આપણે મેલેરિયા, ડેન્ગ્યુના એ આપણા ઘરના પીવાના અને વપરાશી પાણીમાં જ થતા હોય છે. એટલે આપણે પોતે જો એનું ધ્યાન રાખીશું તો ન્યુસન્સ મોસ્કીટો થશે, પણ જે વેક્ટર મોસ્કીટો છે એ નહીં થાય તો આપણને ઓટોમેટિક મેલેરિયાનો કંટ્રોલ થઈ જશે. આપણે જે વાત કરી હતી હમણાં મચ્છરદાનીની, તો હું અહીંયા મારા બાવળા સાઈડ અમે ગાગળને જઈએ તો ત્યાં પશુને બાંધવા માટે મચ્છરદાની વાપરે છે અને મોટી મચ્છરદાની. એટલે મેં પૂછીએ કેમ, તો કે જો આને કરડે ને તો એ દૂધ ઓછું આપે. ત્યારે અમને સમજણ પડે કે તો દૂધ જ ઓછું આપશે, પણ જો તમને મચ્છર કરડશે તો તમને કેટલો ખર્ચો થશે. આપણે હમણાં લેબરની વાત કરી કે મેલેરિયા છે એક ગરીબનો રોગ છે અને ડેન્ગ્યુ છે ને એ માલદાર વ્યક્તિનો છે, કારણ કે ઘરના અંદર થાય, કુંડામાં થાય, આપણે પેલા પોટ રાખીએ છીએ, મની વેલ રાખીએ છીએ, એના અંદર થતો હોય છે. હવે ધારો કે લેબરને થાય છે, સરકારી દવાખાને જાય તો 15 દિવસ તો રજા પડે જ છે એને. બીજું એને નોઝિયા વોમિટિંગ થતું હોય, હાથ પગ તૂટતા, એટલે એની પત્ની પણ જોડે રહે, એટલે એની પત્નીને પણ રજા પડે. હવે જો રોજનો બંને જણાનો 1000 રૂપિયા પગાર થાય, 500 ગણીએ આપણે તો 15 દિવસના બેના 15,000 રૂપિયા બગડ્યા છે. સરકારી દવા આવે છે તો પણ આર્થિક રીતે નુકસાન આ થાય છે આપણને. બહુ સાચી વાત. આ તો આપણે વાત કરીએ કે આપણો પગાર છે, પણ એ લોકોનો તો રોજ ઉપર હોય છે. ધારો કે આંગણવાડી કાર્યકર હોય પણ એ પણ 15 દિવસ રજા પાડે તો એની મુખ્ય સેવિકા CDPO બેન છે એનો પગાર કાપી નાખશે તો પણ એને નુકસાન જશે. આપણી આશાબેન છે, જો એને કદાચ થાય તો એને કામગીરી પર જ છે, એટલે કામગીરી નહીં કરે તો પણ થશે. એટલે આમાં આર્થિક રીતે બર્ડન પણ પડે છે મેલેરિયામાં. સરકારી દવા લો, ફ્રીમાં ટ્રીટમેન્ટ લો, તો છતાં પણ એક વ્યક્તિના 10,000 થી 15,000નું નુકસાન એકવાર જો મેલેરિયા થાય તો મિનિમમ થતું હોય છે. એટલે આ ના થાય એના માટે આપણે ક્યાંય પણ ફિલ્ડમાં ફરીએ, નજર પડે તો આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય સંસ્થાનું સીધું આપણે ધ્યાન દોરી શકીએ છીએ. અમે અત્યારે ચોમાસામાં એક કોન્સેપ્ટ લાવ્યા છીએ કે ભાઈ દરેક એક દૂધની ડેરી હોય ત્યાં, ગ્રામ પંચાયત હોય ત્યાં, સહકારી મંડળી હોય ત્યાં અને ચોરો હોય ત્યાં એક સ્ટીકર મારવાના છીએ જ્યાં કર્મચારીનું નામ લખીશું. ભાઈ તમને તાવ અથવા તો મચ્છરનું બ્લીડિંગ જોવા મળે તો આ કર્મચારીનો સીધો સંપર્ક કરવો. તો આપણા કર્મચારીને આખા ગામમાં ફરવાની જગ્યાએ સીધા 5 પોકેટ તો મળી જાય, એટલે પહેલાં 5 પોકેટમાં કામ કરી લે અને પછી બીજા દિવસે ગામમાં કરી લે તો સીધું ફોકસ ત્યાંનું થઈ જતું હોય છે. બહુ સરસ સાહેબે એકદમ સુંદર વાતો કરી અને મને એમ લાગે છે કે એક નાની વાર્તા કરીએ એટલે થોડું આપણને ચેન્જ લાગે ને, કે જ્યારે કોઈ પણ સાયન્ટિફિક ચર્ચાઓ બહુ થયા કરે પછી માણસ તો થોડું કંટાળવા માંડે. તો આપણે એક નાની વાર્તા કરીએ કે એક ગુરુને 2 શિષ્યો હોય છે. એકનું નામ શક્તિ હોય છે, બીજાનું નામ બુદ્ધિ હોય છે અને ગુરુના બહુ જ જોરદાર ચેલા હોય છે. ગુરુ કે છે આજે આપણે યજ્ઞ કરીએ અને યજ્ઞની બધી તૈયારી કરે છે અને બંને જણા યજ્ઞમાં બેસે છે અને ગુરુ માટે બાજટ મૂક્યો હોય છે. ગુરુ બેસે છે ને એકદમ એમની નજર જાય છે કે તુલસી નથી. એટલે ગુરુ કહે છે કે કેમ ભાઈ શક્તિ, તુલસી ક્યાં? એટલે શક્તિનું વજન બહુ જ વધારે હોય છે એટલે એને એમ થાય છે કે હવે ગુરુ લેવા મોકલશે એટલે એમ કહે છે કે બુદ્ધિ તું લઈ આવ, મને નથી ખબર કે તુલસી કેવા હોય. એટલે તરત જ બુદ્ધિનું વજન પણ વધારે હોય છે. એ કહે છે કે પેલા પપૈયાના પાન હોય એવું જ ને. એટલે ગુરુને ખબર પડી જાય છે કે આ બંને જણા બહુ નાલાયકી પર ઉતર્યા છે, એમનો
ઉઠવાની કે જરાય દાનત નથી. એટલે ગુરુ કહે છે કે એક કામ કરો, યજ્ઞ ત્યારે જ થશે કે જ્યારે તુલસી આવે. એટલે તમને લોકોને તો ખબર જ નથી તુલસી શું હોય, અને ગુરુનું વજન પણ 110 કિલો હોય છે. એટલે કે એક કામ કરો, આ બાજટને ઉચકો અને લઈ જાઓ મને પાછળ, અને આપણે વાડામાં જઈએ અને જ્યાં તુલસી હશે એ તોડી અને તુલસી વિશે તમને થોડુંક એનાટોમી ફિઝિયોલોજી બધું સમજાવું, પછી પાછા આવીએ, પછી યજ્ઞ ચાલુ કરીએ. એટલે પહેલાં લોકો તો પરસેવો થઈ જાય છે બાજટ, કારણ કે ગુરુ કહે કે એકવાર હું બાજટ પર બેસી ગયો એટલે યજ્ઞમાંથી ઊભો તો થવું નહીં. એટલે બંને જણા ઉચકી અને જાય છે કે બહાર જ છે ને તુલસીનો છોડ, એટલે વાંધો શું છે. પણ ગુરુ એમની પરીક્ષા કરવા માટે ખાસું બધું ચલાવે છે, 1 કિલોમીટર જેવું, અને એમાં વચ્ચે 25 તુલસીના છોડ આવી જાય છે. પણ એ નથી કહેતા કે આ તુલસી છે, અને પછી એને દયા આવે છે કારણ કે આ બંને જણા બહુ હાંફી ગયા હોય છે. એટલે કે હવે લાગે છે કે તુલસી આવી ગયું, હવે મારું પ્લેન ઉતારો. એટલે બાજટ નીચે ઉતારે છે, તુલસીને સમજાવે છે આનું પાન કેવું હોય, એના ગુણધર્મો કેવા હોય, જે ઓલરેડી 50 વાર કહી ચૂક્યા હોય છે. એટલે પહેલાં લોકો બોરે થાય છે એકની એક વાત સાંભળવામાં, અને પછી કે હવે તોડો, આ બાસ્કેટમાં મૂકો, બાજુના નળમાં ધુઓ અને હવે મારા ખોળામાં મૂકો. ત્યારે પછી આ લોકોને વિચાર આવે છે કે પહેલાં કરી દીધું હોત તો, કારણ કે 800 માણસ ડબલ કામ કરે. મારો આ વાર્તા કહેવા પાછળનો ઇન્ટરેસ્ટ એ છે કે નાનું કાણું છે ને એને રિપેર કરી લો. સાહેબે કીધું કે પોરા દેખાય એક્ટિવિટી કરી દો, સીધા જ ડેન્ગ્યુ ને મેલેરિયાના કેસો બંધ થવા માંડ્યા. એનું રીઝન એ છે કે તમારે જે કામગીરી કરવાની છે એટ એ ટાઈમ કરી દેવી પડે, કારણ કે 9 થી 10 દિવસ જ તમને આપે છે. એ 9 થી 10 દિવસમાં જો તમે કામ ના કરો તો તમે પછી લોચે જ લોચે. આ રાધનપુર કે બીજા બધા એપિડેમિકમાં આ જ થયું છે. આપણી બેદરકારી જ આપણે ત્યાં આગળ દેખાવા માંડે છે. અને ઇંગ્લિશમાં એક વાક્ય છે કે વર્ક વર્ક્સ અને વર્ક સ્પીક્સ. કામ બોલે છે. તમારે કંઈ કહેવું ના પડે કે બીના વડાલિયાએ કામ કર્યું કે રાઠોડ સાહેબે આ 0 કેસ જ બતાવે છે કે કામ કર્યું છે. અને વર્ક સ્પીક્સ એટલે બોલવા જ માંડે કે તમે કેટલા લેવલ પર કામ કર્યું છે. એટલે તમારે કોઈ પરિણામ સર્ટિફિકેટો આપવાની જરૂર નથી કે બીનાબેને કેટલું કામ કર્યું, એ તો તમારું પરિણામ જ તમને કહેવાનું છે. તો મને એવું લાગે છે કે GIDMએ જે આખો સેટકોમ કર્યો તો એની પાછળનો પર્પઝ શું અને આંગણવાડી વર્કરની એકચ્યુઅલ ભૂમિકા શું છે. કારણ કે મને જ્યાં સુધી ખબર ના પડે કે મારી રોલ્સ રિસ્પોન્સિબિલિટી શું, ત્યાં સુધી આનો કોઈ મતલબ નથી રહેતો. મીનવાઇલ આપણે એક નંબર નીચે મૂકીએ એટલે આંગણવાડી વર્કર પણ વિચારવા માંડે કે મારે કયો પ્રશ્ન પૂછવાનો છે. એટલે ટોલ ફ્રી નંબર લગાવી દેશો પ્લીઝ. એટલે ટોલ ફ્રી નંબર નીચે મૂકી દઈએ, જેને કારણે એ લોકો એમના સવાલ વિચારે ત્યાં સુધી સાહેબ એમ તમારી પોતાની રોલ્સ રિસ્પોન્સિબિલિટી અને મુખ્ય સેવિકા અને જે સુપરવિઝન કરે છે, સુપરવાઇઝરની પણ ભૂમિકા હોય, એ બંને જણાની આપણે રોલ્સ રિસ્પોન્સિબિલિટી થોડી આ લેક્ચરના સંદર્ભમાં સમજી લઈએ, જેને કારણે તમને કામ કરવામાં સહેલું પડે. 1800-233 4455 નંબર છે ટોલ ફ્રી નંબર. એટલે જે પણ આંગણવાડી વર્કર જોઈ રહ્યા છે લગાડશો તો અમને ગમશે કે તમે એકચ્યુઅલી પ્રોગ્રામ જોઈ રહ્યા છો, અને અમને ખૂબ આનંદ આવશે ને તમારા પ્રશ્નોનું સમાધાન પણ થશે. સર, આંગણવાડી કાર્યકર તરીકે તમારી મેઇન ભૂમિકા છે એ એક આરોગ્ય શિક્ષણ આપવાનું છે અને જનજાગૃતિનું. મેં હમણાં મારા લેક્ચર દરમિયાન પણ વચ્ચે કહ્યું હતું કે જ્યારે તમે 2:30 વાગે છે આપણે આંગણવાડીમાંથી બાળકો જતા રહે એના પછી દરેક કાર્યકર પોતાના વિસ્તારમાં જતી હોય છે અને ગર્ભવતી મહિલાઓ કિશોરીઓ સાથે એક મિટિંગ કરતા હોય છે, એમને મળતા હોય છે, અને એના કારણે પરિવારજનો સાથે એની બેઠક થતી હોય છે. ભાઈ 10 મહિલા છે એક જ મોહલ્લામાં જાય તો ત્યાંથી 3 જણાને ભેગા કરીને ત્યાં બેસી અને એમને સમજણ આપે છે ભાઈ કુપોષણ ના થાય એના માટે શું કરવાનું. હવે જો તમને કહું, એક તો કુપોષિત હશે અને પાછો જો મેલેરિયા થશે તો અતિ કુપોષિત બનશે, અને જ્યારે ગર્ભવતી માતા અતિ કુપોષિત બને છે એટલે એ હાઈ રિસ્કમાં આવી જાય છે. ડિલિવરી વખતે તકલીફ થાય છે, બચ્ચું ઓછા વજનનું આવે છે, માતાને તકલીફ થાય છે, એને એડમિશન કરવી પડે છે, એટલે પાછળ આર્થિક રીતે બહુ નુકસાન આવે છે. એટલે જ્યારે પણ આપણે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે જે મેં વાત કરી, મેડમે પણ વાત કરી, એના લક્ષણો વિશે આપણે કે ભાઈ આવું થતું હોય, તમને ઉલટી ઉપકા આવતા હોય, માથું દુખતું હોય, એકાંતરા દિવસે તાવ આવતો હોય, ઠંડી આવતી હોય તો મેલેરિયા હોઈ શકે. આપણે આ લક્ષણોથી મેલેરિયા છે એવું માની નથી લેવાનું, પણ એનો 2 ટીપા લોહી આપે અને લોહી કોણ આપશે? તો આંગણવાડી કાર્યકર તો લોહી લેતા નથી, તો ખાલી માત્ર એમને આશાનું ધ્યાન દોરવાનું છે, આરોગ્ય કાર્યકરનું ધ્યાન દોરવાનું છે, અને એમને કહેવાનું છે કે PSCમાં જઈને તમે તપાસ કરાવી દો. અને આ વર્ષે નહીં પણ છેલ્લા લગભગ
7-8 વર્ષથી તો રેપિડ કિટ પણ આપવામાં આવે છે કે સ્થળ પર આપણે તાત્કાલિક એક જ મિનિટમાં મેલેરિયા છે કે નહીં એ ખબર પડી જાય છે. આશાબેનો જોડે કિટ હોય છે અને જો બધા લક્ષણો હોય, તાવ હોય, ઠંડી આવતી હોય, માથું દુખતું હોય તો આશાબેન એક જ પ્રિક કરી અને 2 ટીપા એ સ્ટ્રીપ ઉપર મૂકે છે તો તરત એમાં બેન્ડ આવે છે. જો સિંગલ બેન્ડ આવે તો નેગેટિવ છે, 2 બેન્ડ આવે તો પીવી છે અને 3 બેન્ડ આવે તો પીવી પીએફ બંને છે. એટલે આ પણ તાત્કાલિક ખબર પડે એટલે જેવી સારવાર તરત ચાલુ થઈ જાય છે. એટલે જ્યારે આંગણવાડી કાર્યકર એની ગૃહ મુલાકાત કરે છે, આપણે 4 નંબર અને 5 નંબરનું ફોર્મ જે ભરતા હતા એના અંદર ગૃહ મુલાકાત આવતી, કેટલી ગૃહ મુલાકાત કરી, મુખ્ય સેવિકા બેન પણ જોડે આવે છે. તો મુખ્ય સેવિકા બેન અને જ્યારે ફિલ્ડમાં જાઓ તમે એટલે થોડી આ વાતો પણ જોડે જોડે કરો કે ભાઈ ચોમાસું આવ્યું છે, ચોમાસા દરમિયાન શું કાળજી રાખવાની હોય, મચ્છરજન્ય રોગો ના થાય એના માટે આખા જે સેટકોમમાં આપણે વાતો કરી એમાંથી કંઈ પણ આપણને જોવા મળે તો તમે આશાબેનનો સીધો સંપર્ક કરો અને એમના મારફતે સીધા તમે જાણકારી આપશો તો આરોગ્ય કેન્દ્રમાંથી ટીમ આવી અને આ કામગીરી કરશે. એની જોડે જોડે જોખમી જૂથ આપણે કહ્યું ને 0 થી 5 વર્ષના બાળકો. હવે જો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, કુપોષિત બાળકો અને દૂરના આદિવાસી વિસ્તારો કે જ્યાં આરોગ્ય કર્મચારી આમ તો 15 દિવસે મુલાકાત કરવાની જ હોય છે પણ કદાચ કોઈ જગ્યા ખાલી હોય અથવા વસ્તી વધારે હોય, વચ્ચે કોઈ પ્રોગ્રામ આવી ગયો હોય તો કદાચ ના મુલાકાત કરી શકે. પણ આંગણવાડી કાર્યકર તો 1001 છે. આપણે આશાબેન પણ એવું છે તો એ લોકો તો રોજે રોજ મુલાકાત કરી શકે છે, અઠવાડિયામાં એકવાર મુલાકાત કરી શકે છે. અને આવું ધ્યાન પર આવે તો તમે સીધા MPHW અથવા તો FAW મેનનો તમે સંપર્ક કરી શકો છો. હવે તો CHOની પણ પોસ્ટ આવી છે પણ એ લોકો પણ ત્યાં આંગણવાડીમાં આવતા હોય છે, આંગણવાડીમાં બેસી અને NCD કેસોની મુલાકાત કરતા હોય છે, એમની ટ્રીટમેન્ટ આપતા હોય છે. અને એ દરમિયાન પણ એમની જોડે તમે ચર્ચા કરો કે બેન આ વિસ્તારમાં આવું જોવા મળે છે અથવા સાહેબ આ વિસ્તારમાં આવું જોવા મળે છે, MPHW ભાઈ હોય તો કે આ વિસ્તારમાં આવું જોવા મળ્યું છે, તો એનું ફોકસ સીધું ત્યાં થઈ જશે. બીજું આપણે પૂર્ણા દિવસની ઉજવણી કરીએ છીએ, એમાં કિશોરીઓ આવે છે, મહિલા મંડળ આવે છે અને માતા સમિતિની બેઠકમાં પણ આપણે આની એક ચર્ચા કરીશું. અને અમે અમદાવાદ જિલ્લામાં એક ફોલ્ડર આપ્યું છે, લગભગ ઘણા બધા જિલ્લાઓમાં આવું ફોલ્ડર હોય છે કે એમાં લાઈફ સાયકલ આપેલી છે કે મચ્છર કેવી રીતે થાય છે અને માણસમાં રોગ પણ કેવી રીતે થાય છે અને આંગણવાડી કાર્યકર જોડે જ એક મૂકી રાખવામાં આવે છે તો એ વાંચીને પણ તમે સમજણ પાડી શકો છો. કદાચ તમારા અભ્યાસક્રમમાં નથી પણ એકવાર વાંચો, 2 વાર વાંચો તો તમને પણ ઓટોમેટિક ખ્યાલ આવી જાય એવી સરળ ભાષામાં બનાવેલું છે. અને એ જ વસ્તુ જો તમે એમને કહેશો તો તમારા એ લાભાર્થી કિશોરી હશે, મહિલાઓ હશે, બાળકની માતા હશે, એના સાસુ સસરા હશે, લગભગ બેઝિકલી સસરા નથી આવતા પણ સાસુ આવતા હોય છે તો એમને પણ સમજ પાડો ભાઈ આવું આવું થઈ શકે છે. તો બાળકને પણ આખી બારના કપડાં પહેરાવો, જ્યારે સૂતું હોય ત્યારે મચ્છરદાનીના અંદર સૂવે. મેડમે જે દાખલો આપ્યો એવો એક દાખલો છે, કદાચ સતી અનસૂયા હોય અથવા સતી સાવિત્રી હોય, મને ખ્યાલ નથી, પણ એમના પતિદેવનું મરણ થાય છે ત્યારે એ યમરાજાની પાછળ સાવિત્રી દેવીનું અને એમના પાછળ જ્યારે જતા હોય છે ત્યારે કે હવે હું 5 ડગલા ચાલી તો થઈ જાય. તો જો મચ્છરદાની પણ સતી સાવિત્રીનું કામ કરે છે એ હું આપણે કહીશ કેવી રીતે કે ઘરમાં એક જ મચ્છરદાની હોય, પતિ પત્ની બંને હોય અને જો પત્ની સગર્ભા હોય તો જો પત્ની સગર્ભા હશે અને જો અંદર મચ્છરદાનીમાં સૂતા હશે તો શું થાય, બહારથી મચ્છર આવશે, પેલો મચ્છરદાની પર બેસશે, બાજુમાં જ પતિદેવનો પલંગ હશે અથવા ત્યાં ખુરશીમાં બેઠા હશે અને પછી એક કરડવા જશે. પણ જે અત્યારે રાજ્ય સરકાર જે મચ્છરદાની આપે છે દવાવાળી જ છે, જ્યારે મચ્છરદાની બને ત્યારથી જે દવા છે અંદર, અને આ દવા બાળકના મોઢામાં મચ્છરદાનીનો છેડો અમે નાખેલો અને એની અસર પણ કોઈ માત્ર મચ્છર મારવા માટે છે, એટલે બીજું કોઈ આનું નુકસાન થતું નથી. એટલે જ્યારે એના પર મચ્છર બેસશે તો ભલે પતિ બહાર છે, પત્ની અંદર છે, પણ મચ્છર બેસે એટલે ઓટોમેટિક મરી જશે. એટલે પત્ની મચ્છરદાનીમાં સૂતા પણ પતિનું મેલેરિયા અને ડેન્ગ્યુથી રક્ષણ કરી શકે છે. એટલે અત્યારના આ યુગની સતી સાવિત્રી જો મચ્છરદાનીમાં સૂવો તમે તો ઓટોમેટિક તમે આ રોલ કરી શકો છો. બહુ સરસ, બહુ સુંદર, ફાઇન વાત કરી. તો મને એમ લાગે છે કે હવે સુપરવાઇઝરની ભૂમિકા થોડી સમજાવી દઈશું સાહેબ, કે જેને કારણે એ લોકોને, જે લોકો સુપરવાઇઝર આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે અને આના પછી તરત જ ટોલ ફ્રી નંબર જોયેલો જ છે તમે, અને ફટાફટ ક્વેશ્ચન લઈશું. મુખ્ય સેવિકા બહેનો છે એટલે મારા ખ્યાલ મુજબ એક મુખ્ય સેવિકા બહેનને મિનિમમ 25 થી 35 આંગણવાડી ભાગમાં આવતી હોય છે. આંગણવાડી કાર્યકર એની આંગણવાડીનું જ કામ કરે છે, પણ કોઈ બહેનના ત્યાં આવું જોવા મળ્યું હોય તો મુખ્ય સેવિકા બહેન દર અઠવાડિયે દરેક આંગણવાડીની મુલાકાત કરે છે. તો એ પોતે કહી શકે ભાઈ આ બહેનના ત્યાં આવો વિસ્તાર જોવા મળે તો તમે તમારા વિસ્તારમાં ચકાસણી કરો અને એ બહેનને જે કામગીરી કરી હોય એ તમે ત્યાં પણ આપો. એટલે જ્યારે તમારે પણ હોમ વિઝિટ કરવાની જ હોય છે, જોડે જોડે આંગણવાડી કાર્યકરના જોડે મુખ્ય સેવિકા બહેન જાય ત્યારે પણ એ બધી જ વાતો કરતી હોય છે. કુપોષણ ના થાય એના માટે શું કરવાનું, બાળકીઓને શું લાભ મળે છે. તો ચોમાસા દરમિયાન આપણે 5 મિનિટ મેલેરિયા માટે ફાળવીએ અને જ્યાં પણ તમારી મિટિંગ થતી હોય, જ્યાં તમે ક્ષેત્રીય મુલાકાત કરો, હોમ વિઝિટ કરો, ત્યારે મેલેરિયા વિશે લોકોમાં
જનજાગૃતિ ફેલાય એવા આપણે પ્રયત્ન કરીશું. અને જો તમે તમારા પીએસસી વિસ્તારમાં જશો અને તમારું જ્યાં પીએસસી હશે, સબ સેન્ટર હશે, ત્યાં જશો તો તમને એક ફોલ્ડર પણ આપશે, અથવા તો પેમ્ફલેટ પણ રાજ્ય સરકારે આપેલા છે. આવા પેમ્ફલેટ પણ તમારી જોડે રાખશો તો પેમ્ફલેટમાં બધી જ વિગતો લખેલી છે, અને એ વિગતો મુજબ તમે લોકો જોડે જો ચર્ચા કરશો તો પણ આપણને એનો લાભ મળશે. તમે 100 વ્યક્તિ જોડે ચર્ચા કરશો અને એમાંથી 60 જણા પણ એની અમલવારી કરશે તો પણ ઓટોમેટિક 60% મેલેરિયા ઘટી જશે ત્યાં. અને એના માટે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો આના સાથે સંકલન કરો. તમારા વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, અવારનવાર તમને મળતા જ હશે, કારણ કે એને પણ 5000ની વસ્તી છે. તમારો એક સેજો લાગુ પડે એ એક પીએસસીમાં આવતો હોય છે, તો તમે જે એક પીએસસીની કામગીરી કરો, એક સુપરવાઇઝર હોય છે, 5 MPHW હોય છે, એની સાથે પણ મિટિંગ કરો. તમે દર શનિવારે પીએસસીમાં મિટિંગ હોય છે, એમાં પણ તમે જાઓ તો પણ તમને આ વિસ્તારની જાણકારી મળશે. અને તમે જે જોયું હોય જે વિસ્તારમાં તમારી ફેરણી દરમિયાન, એ તમે જો MPHSને જાણ કરશો તો MPHS પણ ત્યાં કામગીરી કરાવશે. બહુ સરસ વાત કરી, કારણ કે જે વ્યક્તિઓ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એને પોતાની ભૂમિકા સ્પષ્ટ થવી ખૂબ જરૂરી છે. કારણ કે દરેક વસ્તુ તમારે નથી કરવાની, પણ અમુક વસ્તુ ચોક્કસ કરવાની છે. અને એમાં પણ તમે સ્વજન, સમુદાય અને સમષ્ટિ કલ્યાણ, એમાં સ્વના બચાવ માટે પણ ધારો કે આજુબાજુ પાણી છે તો આ એક જ ડિપાર્ટમેન્ટ એકલા હેલ્થનું કામ નથી, ઘણા બધા ડિપાર્ટમેન્ટોએ સાથે મળીને કરવાનું છે. એક અકેલા થક જાયગા મિલકર હાથ બઢાના, કારણ કે બધી જ વસ્તુ હેલ્થ ડિપાર્ટમેન્ટની નથી આવતી. આમાં દરેક ડિપાર્ટમેન્ટે પોતે સહયોગ આપવો પડશે, તો જ આપણે આ યજ્ઞ છે આપણો ફળીભૂત થશે. જે વિચાર કરેલો છે GIDM નહીં પણ સમગ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ, કે ઝીરો મોર્ટાલિટી થવી જોઈએ અને ઝીરો મોર્ટાલિટી અને મોર્બિડિટી ઘટે. ટોલ ફ્રી નંબર 1800-233-4455 ઓલરેડી લખેલો છે. ફટાફટ ડાયલ કરો. અને તમે કંઈ પણ સવાલ ના હોય તો મેડમ અમે આ પ્રોગ્રામ જોયો, અમને ખૂબ ગમ્યો, મજા આવી અથવા સમજણ પડી, એ જે પણ તમારે બોલવું હોય બોલી શકો છો. 1-2 વાક્યો બોલવાના છે, પણ એનાથી અમને પણ મોટિવેશન રહે કે જે 1.5-2 કલાક અમે અહીંયા સ્પેર કર્યા છે તો તમે એને બરાબર ડાયજેસ્ટ કર્યા છે, બહુ સરસ રીતે અંદર ચર્નિંગ થઈ રહ્યું છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ બહુ સારી રીતે કરશો. આ તબક્કે GIDMનો તો હું ખૂબ આભાર માનું છું, સાથે બાયસેક ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આ જે આખો પ્રોગ્રામ થઈ રહ્યો છે સેટકોમ, એનો કન્સેપ્ટ 2017થી હું આ સેટકોમમાં આવી રહી છું. 17થી જ્યારે ડૉક્ટર ગજ્જર સાહેબ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા ત્યારે પલ્સ પોલિયોમાં એ મને એન્કર તરીકે લઈ આવ્યા હતા. અને પછી એમને એન્કરિંગ મારું ખૂબ ગમ્યું, એટલે વારે વારે એન્કર તરીકે બોલાવતા. ત્યારે સેટકોમમાં હું એન્ટર થયેલી છું. અને પછી જ્યારે જયંતિ રવિ મેડમ આવી ગયા ત્યારે તો દરેક શનિવારે આશા એક આરોગ્ય ચેતના થતું હતું. ફરીથી રિપીટ કરું છું, 1800-233-4455 નંબર ટોલ ફ્રી નંબર છે. અને તમે ફટાફટ ડાયલ કરી અમને જાણ કરો કે મેડમ પ્રોગ્રામ અમે જોયો, અમને ગમ્યો. કારણ કે રજિસ્ટ્રેશન તો ઘણા બધા થયા છે અને આઈ હોપ કે તમે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય. બાયસેક ટીમે દરેક શનિવારે, ઇવન રજાના દિવસે પણ મને પ્રોગ્રામ કરાવ્યો છે. કારણ કે શનિવાર એટલે એવરી સેટરડે, એવું નહીં કે રજાનો શનિવાર હોય એટલે ઓમિટ કરો. હું આવીને પ્રોગ્રામ કરતી હતી અને એમાં બાયસેક ટીમને પણ આવવું પડે. એટલે હું બાયસેકનો તો હૃદયપૂર્વક આભાર માનું છું કે એ લોકો રજા બગાડીને પણ મારો પ્રોગ્રામ કરવા માટે સ્પેશિયલી આવતા હતા. પણ એનાથી આશા બહેનો ઘણી બધી ટ્રેન થઈ ગઈ અને બહુ જ બધું નોલેજ એ લોકોને મળી ગયું. કારણ કે અમે લોકો થોડુંક ભણાવતા પણ 1 કલાકમાં એને કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જતો. રાઠોડ સાહેબ અહીંયા આગળ DMO તરીકે આવ્યા, આપણને ઘણી બધી માહિતી. કેટલીક વસ્તુ એવી હોય છે કે તમને એમ લાગે કે મેડમને તો બધું આવડતું જ હોય ને, પણ કેટલીક વાર આ સેટકોમના માધ્યમ દ્વારા એવા રિસોર્સ પર્સન આવે કે આપણને થાય કે ચાલું આ મને ખબર નથી, આજે જાણવા મળી. કારણ કે એમનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, આપણે લોકો ખાલી સેટકોમ દ્વારા બધી વાત કરતા હોઈએ, એ લોકો એકચ્યુઅલી પ્રેક્ટિકલી બધું જોયું હોય. અને મને બરાબર યાદ છે કે RDD તરીકે કે ઇવન હું SIHFWમાં હતી ત્યારે ટીમને લઈ જતા, ત્યારે અમે લોકો એબેટને બધી કામગીરી જોતા હતા. એટલે મને બરાબર યાદ છે કે બહુ સુંદર કામગીરી થઈ રહી છે. અને એ જ એક્ઝામ્પલ છે કે 0 કેસ એટલે સારું કામ કર્યું હોય એનું જ પરિણામ હોય, બાકી કોઈ દિવસ પરિણામ આટલું મળી જ ના શકે. તો કરવા જેવા કામ કરીએ એનું એક સુંદર વાર્તા છે. તમે તમારો સવાલ પૂછો, એક વ્યક્તિ તો પૂછો, અમદાવાદવાળા પૂછે કે ગાંધીનગરવાળા પૂછે, પણ સવાલ પૂછવો જરૂરી છે. સવાલમાં સવાલ નહીં, ખાલી અમે પ્રોગ્રામ જોયો એટલું જ બોલવાનું છે, બીજું કંઈ એમાં આડી અવડી બીજી કોઈ વાત કરવાની નથી. અને એ વસ્તુ થાય જેથી અમને પણ ખબર પડે કે દરેક વ્યક્તિ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે.
તો એક વાંદરાની વાત બહુ સરસ હતી. ગુરુએ કીધું કે ચેલાને કે હું બહુ ખુશ છું અને માંગે તે આપું. એટલે ચેલાને થયું કે આજે તો ચાન્સ મળ્યો છે તો હું માંગી લઉં કે જે અડું એ સોનું થઈ જાય. ગુરુ કે તથાસ્તુ, કંઈ વાંધો નહીં, થઈ જાય, પણ હું તને એક મંત્ર આપું છું, પહેલાં તું એ મંત્ર ગોખી નાખ અને પછી જ્યારે હું કહું ત્યારે યજ્ઞમાં આ બધી વસ્તુ પ્રોસેસ થાય એટલે હું કહીશ તથાસ્તુ, એટલે તને મળી જશે આ વસ્તુ. એટલે પેલો તો બહુ હોશિયાર હોય છે અને ફટાફટ મંત્ર 2 દિવસમાં ગોખી નાખે છે. પછી ગુરુ કહે કે ઓકે, કન્ડિશન એક જ છે કે 9 વાર મંત્ર બોલવાનો છે, પણ જ્યારે 8મી વાર આ મંત્ર બોલે ત્યારે વાંદરાને યાદ નથી કરવાનો. એટલે પેલા કે કંઈ વાંધો નહીં. પછી મંત્ર ચાલુ કરે છે અને યજ્ઞમાં આહુતિ આપતા જાય, 1લો, 2જો, 3જો, અને જેવું 8મું આવે છે એટલે વાંદરા યાદ આવી જાય છે, કારણ કે એને ખબર પડે છે કે વાંદરાને અત્યારે યાદ નથી કરવાનો, ત્યારે જ વાંદરો યાદ આવી જાય છે. જે નથી કરવાનું એ આપણને પહેલું યાદ આવે છે. સાંજે બારી બારણા બંધ કરવાના એટલુંય કરીએ ને તોય આપણો ઘણો બધો ફાયદો થાય, પણ ડૂઝ અને ડોન્ટ વિશે કોઈ ક્લેરિટી નથી કરવાના કામો કરીએ, પાણી ભરાતું હોય, આજુબાજુવાળા જોડે ગાળાગાળી કરીએ, પણ બે વચ્ચે ભેગા થઈને કોઈ સોલ્યુશન ના શોધીએ. અમારે પણ આજુબાજુમાં પાણી ભરાય એટલે બધા ઝઘડીને રાડારાડીને ગાળાગાળી કરતા હોય, પણ ભેગા થઈને સોલ્યુશન કેવી રીતે લાવવું એ આપણને રિઝલ્ટ ઓરિએન્ટેડ કોઈ કામ નથી આવડતું. તો આ કળિયુગની મહાશક્તિ છે કે ઝઘડવામાં આપણે પારંગત છીએ, સોલ્યુશનમાં કોઈ રસ નથી. તો આપણે ભેગા થઈને આ વસ્તુ વિચારવાની છે કે કેવી રીતે સોલ્યુશન લાવીએ, કેવી રીતે આપણે બચીએ. પહેલું આપણે જીવતા હોઈશું તો આખી દુનિયાનું કામ કરી શકીશું, આપણે જ નહીં જીવતા હોય તો કાંઈ નહીં થાય. મલેરિયા તો એક એક્ઝામ્પલ છે. મેં ડેન્ગ્યુમાં મારા જ ઘરમાં મારી ભત્રીજીને લોસ જોયો છે. મારા સગા કાકાની દીકરી ડેન્ગ્યુમાં એક્સપાયર થઈ ગઈ છે કે જેનો પ્લેટલેટ કાઉન્ટ 5000 થઈ ગયો હતો અને બહુ જ મોટી હોસ્પિટલ સ્ટર્લિંગમાં એડમિટેડ હતી, છતાં પણ અમે નહોતા બચાવી શક્યા. એટલે મને ખબર છે કે એવું આપણે જેટલું સિમ્પલ માનીએ છીએ એટલું બધું કંઈ સિમ્પલ નથી હોતું. મોર્ટાલિટી થાય છે અને મોર્ટાલિટીથી જિંદગીભરનો વસવસો થઈ જાય કે આપણે શું કર્યું કે જેમાં આટલો મોટો લોસ, અને એ પણ 22 વર્ષની છોકરીને તમે ગુમાવો ત્યારે ઘરમાં કેટલો લોસ હોય. રાજકોટથી પ્રશ્ન છે. રાજકોટ, યસ, નમસ્કાર રાજકોટ. હલો, કટ થઈ ગયો. રાજકોટવાળા ફરીથી ટ્રાય કરો તમે, ચોક્કસ લાગી જશે, કારણ કે અત્યારે મને લાગે છે કે ટ્રાફિક બહુ જામ નથી, કોઈને રસ નથી સવાલ પૂછવામાં કે બોલવામાં. તો રાજકોટવાળા ફરીથી ટ્રાય કરો તો ડેફિનેટલી આપણને મળી જશે. એટલે મેં તમને વાત કરી કે 800 માણસ ડબલ કામ કરે અને ના કરવા જેવા કામો ના કરીએ, કરવા જેવા કામો કરીએ. તો મને એવું લાગે છે કે આ 2 વસ્તુનું જો સમૂહ થશે ને તો આપણે રિઝલ્ટ ચોક્કસ મળશે. અને અમદાવાદનું એક એક્ઝામ્પલ લઈને, મને રાજકોટની ખબર નથી પરિસ્થિતિ અત્યારે, કારણ કે હવે હું તો રિટાયર્ડ 2023થી થઈ છું, પણ મને આ એક્ઝામ્પલ, આ બધું એક્સપિરિયન્સ શેરિંગ છે. અને તમે રાઠોડ સાહેબને ફોન કરીને ચોક્કસ પૂછી શકો કે તમારી સ્ટ્રેટેજી શું રહી છે અમદાવાદમાં, કારણ કે અમદાવાદ તો આખા ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને એમાં કોર્પોરેશન વિસ્તારમાં અમે પોતે રહીએ છીએ. મને ખબર છે કે કેવી રીતે આ લોકો કામ કરતા હશે, એ મોટો ક્વેશ્ચન માર્ક છે. રૂરલ પણ છે, ધંધુકા સુધીનો એરિયા. તો મને એવું લાગે છે કે કેટલો મોટો એરિયા છે અને એ એરિયામાં કામ કરવું અને અમદાવાદને 0 કેસ ઉપર લઈ આવવું એ કેટલું મોટું કમિટમેન્ટ માંગે છે કે જ્યાં વારે વારે ઈશ્વરનો ડર રહીને કામગીરી કરી હોય અને લોકોને બચાવવાની એક બહુ જ સદ્ભાવના હોય. આપણે સમષ્ટિનું કલ્યાણમાં બીજું કંઈ કરવાનું નથી, તમે લોકોનું હિત ઈચ્છો એ પણ સમષ્ટિ કલ્યાણ જ છે. તો આ રીતે આપણે કામગીરી કરીએ. હું તમને 2 મિનિટ આપું છું, પછી આપણે આ ક્લોઝર તરફ જઈએ. અને 2 મિનિટમાં તમારે જે પણ ક્વેશ્ચન પૂછવો, અથવા અમે મેડમ પ્રોગ્રામ જોઈ રહ્યા છો એકે જણા પ્રશ્ન પૂછે નહીં એવું તો ના ચાલી શકે. રાજકોટવાળા ફરીથી ટ્રાય કરો. 18-233-44-55 નંબર છે અને ડેફિનેટલી લાગી જશે. લગાડો અને ખાલી કહો કે મેડમ અમે પ્રોગ્રામ જોયો, તો અમને મજા આવશે. રાઠોડ સાહેબ, જતાં જતાં લોકોને આપણે છેલ્લો મેસેજ આપીએ, કી મેસેજ જે ઘરે લઈ જઈ શકે, તો આપણે કયો મેસેજ આપીશું? એક જ વસ્તુ કે આપણી નજર ખુલ્લી રાખી, નજર સમક્ષ ક્યાંય પણ આપણને પોરાણ થાય એવી કન્ડિશન જોવા મળે, એવું ના થાય એનું નિરાકરણ આપણા લેવલે, આપણા થકી, આપણે આરોગ્ય મારફતે અથવા આપણે જાતે કરીએ તો 100% આપણે જે એલિમિનેશન છે એમાં સહભાગી થઈ શકીશું. એટલા માટે મેં હજુ પણ કહું છું કે અમારા ગુરુ જે TD ગાંધી સાહેબ હતા
એમને સૂત્ર આપેલું કે જેની પર પડે આપણી આંખો એટલે જેને નથી પાંખો જેને નથી પગ અને પાંખો એની પર પડે આપણી આંખો એટલે તરત જ મારી નાખો. એટલીસ્ટ આપણે ઘર અને ઘરની આજુબાજુના વિસ્તારમાં આપણે કરીશું તો બાજુવાળો પણ એનું કરશે, એના બાજુવાળો એનું કરશે, એટલે ઓટોમેટિક આપણે આ કામગીરીમાં સફળ થઈશું. અને બીજો સવાલ એ આવે છે કે જેટલું નિદાન પરફેક્ટ થાય અને તાત્કાલિક સારવાર મળી જાય, EDPT જેને કહેવાય, અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, અને એ દવાનો કોર્સ એમાં પ્રાઇમાક્વિન પણ સગર્ભાઈ બેને નથી લેવાની, પણ બાકી જે પણ તમારે કોર્સ કરવાનો છે એ તમે સારવાર લઈ લો તો મને એવું લાગે છે કે આપણે લોકો માટે પણ બહુ જ મોટું કામ કરીએ છીએ. તો સવાલ એ આવે કે લોકો માટે કેમ? તો એ વાત એ છે કે તમે જો પ્રાઇમાક્વિન લો છો તો લોકો માટે એટલા માટે લો છો કે ટ્રાન્સમિટ કરવામાં એ વાયરસ એ પેરાસાઇટ જતો નથી. તો એ પણ છે. લીવર સાયકલ પર હિપેટિક સાયકલ પણ છે. આ બધી વસ્તુમાં બહુ રોલ છે. અને મારે બીજી વાત એ કહેવાની હતી જે સાહેબે ઓલરેડી કહી હતી કે સગર્ભા બેનને ગંભીરતા કેમ થાય છે. સગર્ભા બેનમાં 70% બહેનો તો એનિમિક જ છે, આપણને ખબર છે. એડોલેશનમાં પણ એવું છે, આમાં પણ. આણંદથી સવાલ છે, પહેલાં સવાલ લઈ લઈએ. આણંદ, નમસ્કાર. આણંદ નમસ્કાર. હલો. આજનો જે પ્રોગ્રામ હતો મેલેરિયા વિશે અને સારી જાણકારી મળી છે અને સારો ઉપયોગ થશે. તમારું નામ શું બેન? નામ બોલો. મારું નામ ઇન્દુબેન. શું નામ? ઇન્દુબેન. ઇન્દુબેન. ક્યાંથી બોલો છો બેન? કઈ આંગણવાડીમાંથી? ઇન્દિરા કોલોની, રણોલી, આણંદ જિલ્લો. ઓકે ઇન્દુબેન, થેન્ક યુ સો મચ. આટલું જ બોલવાનું હતું, આનાથી વિશેષ કંઈ આપણે મોટી કથા મોરારી બાપુ જેવી થોડી કરવાની હતી. પણ અમને એટલો તો આનંદ થયો કે આણંદવાળા બેન ઇન્દુબેન જોઈ રહ્યા છે આ પ્રોગ્રામ. ખૂબ ખૂબ આભાર બેન, તમે સવાલ પૂછ્યો એ બદલ, કે અમને એટલીસ્ટ થયું કે પ્રોગ્રામ તો જોવાઈ રહ્યો છે. તો આ જે વાત છે એ મારે તમને કન્સેપ્ટ તરીકે ક્લિયર કટ સમજાવવાની છે કે દવા લેવી ખૂબ જ જરૂરી છે, એનો પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ લઈ લઈએ, એનું નિદાન થાય એ પણ જરૂરી છે. અને આપણે જે પણ સાહેબે વાત કરી, સર્વેલન્સ કરી, આજુબાજુના એરિયામાં કોઈ બીજાને પણ તકલીફ નથી એ પણ જોવી જરૂરી છે. આ બધું સમષ્ટિ કલ્યાણનું જ કામ છે. બધા ભેગા થઈને આપણે સુંદર કામગીરી કરીએ. મારે છેલ્લે તમને એટલું જ કહેવું છે કે આ યજ્ઞ છે, યજ્ઞમાં એક વ્યક્તિ આહુતિ આપે ના ચાલે, બધા જ લોકોએ કરવું પડે. અને સમુદાયની સહભાગિતા વિના તો અમારો એકે પ્રોગ્રામ ચાલી શકે એવો જ નથી. હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ સેટકોમ કરતી હતી, પહેલું વાક્ય એવું કહું કે દરેક સમુદાય આ બધી વસ્તુ ઉત્સવની જેમ ઉજવવી જોઈએ. ઉત્સવ દિવાળી આવે એટલે આપણે ફટાકડા ફોડીએ, પણ એવું કેમ કે દિવાળીમાં તો હવે તો ક્રિકેટમાં જીતીએ તોય ફટાકડા ફૂટે છે, અને ઉત્તરાયણમાંય ફટાકડા ફૂટે છે. એ જરૂરી છે કારણ કે ઉત્સવ તરીકે એક જ દિવસ ઉજવાય, જ્યારે આ 12 મહિના ઉજવવાનો પ્રોગ્રામ છે. બધા સાથે મળીને આપણે સુંદર પ્રોગ્રામ કરીએ. આપણે દરેક વસ્તુએ સચેત રહીએ. અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. આ બધી વસ્તુઓ આઈ ઓપનર છે. મગજને સેન્સિટિવ કરવાની બાબતો છે. જેવું મગજ સેન્સિટિવ થાય કે આને સાપ છે એટલે ઉચકી નહીં લે, કારણ કે એને ખબર છે કે આને સાપ કહેવાય. આંખો એને જોવા મળશે, પણ જો મગજને નહીં ખબર હોય તો એ દોરડું સમજીને પકડી લેશે. એટલે આ બધી વસ્તુ બ્રેઇનને સેન્સિટાઇઝ કરવાની વાતો છે. આપણે બધા સહભાગિતા થઈએ અને આ ઉત્સવ તરીકે 12 મહિના ઉજવીએ. GIDA આ પ્રોગ્રામ કર્યો. GIDA એના કોઓર્ડિનેટર બહેનો અને સમગ્ર ટીમ અને રાજીવ ગુપ્તા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા સુંદર કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે. આંગણવાડી વર્કર જે બહેનો તમે પ્રોગ્રામ જોઈ રહ્યા છો એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામની આપણે પૂર્ણાહુતિ કરીએ. થેન્ક યુ સો મચ. બાયસેક ટીમને પણ ખૂબ ખૂબ આભાર. અને રાઠોડ સાહેબનો તો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે બહુ જ સુંદર સાયન્ટિફિક માહિતી આપી. એની ટીમે પણ સાહેબને સહયોગ કરી, આટલા બધા ફોટોગ્રાફ્સ ને બધું કલેક્ટ કર્યું અને આટલા સરસ વિડીયોઝ બતાવ્યા. એક વિડીયો છે કે જે સારાંશ સમરાઇઝ કરવાનો વિડીયો છે, એ આપણે છેલ્લો જરા જોઈ લઈએ. આપણું લક્ષ્ય ફક્ત કેસો ઘટાડવાનું નથી, પણ મલેરિયાને જડમૂળથી ઉખાડી ફેંકવાનું છે. સૌથી પહેલા વાત કરીએ આપણી રણનીતિ વિશે, એટલે કે નાબૂદીના ઇકોસિસ્ટમ વિશે. કોઈ પણ ઇમારત તેના પાયા પર ટકેલી હોય છે, ખરું ને? બસ એવી જ રીતે આપણું આ મિશન 3 મજબૂત સ્તંભો પર ઊભું છે: મેડિકલ એક્શન, વેક્ટર કંટ્રોલ અને પબ્લિક અવેરનેસ, એટલે કે લોક જાગૃતિ. આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે આ ત્રણેય સ્તંભ એકસાથે કામ કરે છે ત્યારે જ આપણે સંપૂર્ણ નાબૂદીની ગેરંટી આપી શકીએ છીએ.
જો આમાંથી એક પણ કડી નબળી પડી તો આખી સિસ્ટમ પડી ભાંગશે. હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ, જે છે આપણી ફિલ્ડ ટૂલકિટ અને ગ્રાઉન્ડ લેવલની સજ્જતા. જો મેદાન એ જંગમાં હથિયાર વગર ન ઉતરાય. જ્યારે પણ આપણે MPHW અને આશા વર્કર ફિલ્ડ પર જાય ત્યારે તેમની પાસે આ 4 કિટ સંપૂર્ણપણે રેડી હોવી જ જોઈએ. નિદાન માટેની કિટ, સારવાર અને અટકાયતી દવાઓ, રિપોર્ટિંગ માટેને રજિસ્ટર અને હા, ચાલુ હાલતમાં હોય તેવી બેટરીવાળી ફ્લેશલાઇટ જેવી ફિલ્ડ ગિયર. આ વસ્તુઓ હંમેશા સાથે હોવી જ જોઈએ. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, મેડિકલ એક્શન, એટલે કે દુશ્મનને શોધવો અને તેને ખતમ કરવો. જ્યારે આપણી ટીમ ઘેર ફરીને રેપિડ ફીવર સર્વેલન્સ કરતી હોય ત્યારે આ 5 પ્રશ્નો ગોખી જ મારવાના છે. ઘરમાં હાલ કોઈને તાવ છે? છેલ્લા 15 દિવસમાં કોઈને તાવ આવ્યો હતો? બાળકોને તાવ છે? કોઈ બહાર ગામ ગયું હોય તેને તાવ છે? કે પછી બહારથી આવેલા કોઈ મહેમાનને તાવ છે? આ 5 પ્રશ્નો કોઈ પણ છુપા કેસને પકડવા માટે આપણું સૌથી મોટું હથિયાર છે. આમાં જરા ધ્યાન આપજો. લોહીનો નમૂનો લેવાની પદ્ધતિ પ્રોટોકોલમાં એકદમ સ્પષ્ટ છે. થિક સ્મિયર એટલે કે જાડા પડ માટે આપણે સ્લાઇડની કિનારીથી 10 મિલીમીટર દૂર 10 મિલીમીટરના સર્કલમાં લોહીના 3 ટીપા લેવાના છે. જ્યારે બીજી તરફ થિન સ્મિયર માટે માત્ર એક જ ટીપું લઈને તેને જીભના આકારમાં પાતળું ફેલાવવાનું છે. સાચું નિદાન આ સ્મિયરની ક્વોલિટી પર જ નિર્ભર કરે છે. જો દર્દીને PV એટલે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પોઝિટિવ આવે તો સારવારનો મેટ્રિક્સ એકદમ ફિક્સ છે. ઉંમર પ્રમાણે ક્લોરોક્વિન સળંગ 3 દિવસ માટે આપવાની છે અને તેની સાથે પ્રિમાક્વિન સળંગ 14 દિવસ માટે આપવાની રહેશે. આ ડોઝમાં સહેજ પણ ફેરફાર ચલાવી લેવામાં નહીં આવે. પરંતુ જો કેસ વધારે ખતરનાક એવા PF એટલે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમનો હોય તો આપણી રણનીતિ બદલાશે. અહીં દર્દીને આર્ટિસ્યુનેટ અને SP ગોળી સાથેની ACT થેરાપી 3 દિવસ માટે આપવાની છે. અને ખાસ નોંધ લેજો, પ્રિમાક્વિન માત્ર અને માત્ર બીજા દિવસે જ આપવાની છે. સુપરવાઇઝર મિત્રો, આ એક ક્રિટિકલ એલર્ટ છે. આ સૌથી અગત્યનો નિયમ છે જે દિમાગમાં ફિટ કરી લેવાનો છે. સગર્ભા સ્ત્રીઓ, 1 વર્ષથી નીચેના બાળકો અથવા જેમને G6PD નો અભાવ હોય તેમને કોઈપણ સંજોગોમાં પ્રિમાક્વિન આપવાની નથી. જો આ નિયમ તૂટ્યો તો દર્દીમાં જીવલેણ રિએક્શન આવી શકે છે. આ બાબતે આપણે 0 ટોલરન્સ રાખીશું. ફિલ્ડમાં જેવો કોઈ પોઝિટિવ કેસ મળે કે તરત જ આપણું રિંગ સર્વેલન્સ એક્ટિવ થવું જોઈએ. એટલે શું? એટલે કે દર્દીના ઘરની આસપાસ બરાબર 100 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ ઘરોમાં ટેસ્ટિંગ, ફોલોઅપ અને લાર્વલ કંટ્રોલ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાનું. રોગચાળાને ત્યાં જ ડામી દેવાની આ જ એક સાચી રીત છે. માણસોની સારવારની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણા મુખ્ય દુશ્મન એટલે કે મચ્છરોના નાશ વિશે. વેક્ટર કંટ્રોલ. લાર્વાને ખતમ કરવા માટે આપણે 2 પ્રકારના રસાયણો વાપરીએ છીએ અને અહીં પસંદગીમાં ભૂલ ન થવી જોઈએ. ઘરની અંદર જ્યાં પીવાનું કે ચોખ્ખું પાણી ભરેલું છે ત્યાં માત્ર એબેટનો જ ઉપયોગ કરવાનો છે અને ઘરની બહાર જ્યાં ગંદા અને બંધિયાર પાણીના ખાબુચિયા છે ત્યાં BTI એટલે કે BTI પાવડર અથવા લિક્વિડ વાપરવાનું છે. ક્લિયર? રસાયણો સિવાય કાયમી પાણીના સ્ત્રોતો જેવા કે કૂવા, વાવ કે તળાવ માટે આપણી પાસે એક જબરદસ્ત જૈવિક હથિયાર છે. 1 ચોરસ મીટર એરિયા દીઠ 5 થી 7 ગપ્પી અથવા ગંબુશિયા માછલીઓ છોડી દેવાની. આ માછલીઓ 24 કલાક લાર્વાને ખાવાનું કામ કરશે. આ એકદમ નેચરલ અને લાંબા ગાળાનો ઉપાય છે. હવે પુખ્ત મચ્છરોથી બચવા શું કરીશું? આપણે લોકોને મચ્છરદાની દવાયુક્ત બનાવતા શીખવવું પડશે. આના 4 સચોટ સ્ટેપ્સ છે. પહેલા ડેલ્ટામેથ્રિન દવાનું દ્રાવણ બનાવવું, પછી મચ્છરદાનીને ગોળ વાળવી, તેને દ્રાવણમાં પૂરેપૂરી બોળવી અને છેલ્લે તેને છાયામાં સપાટ જગ્યાએ સૂકવવી. બસ આટલું કરવાથી સાદી મચ્છરદાની એક શક્તિશાળી ઢાલ બની જાય છે. જ્યારે ગામમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે એટલે કે IRS કામગીરી ચાલતી હોય ત્યારે આપણા વર્કર્સે 2 ટેકનિકલ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું, નોઝલ અને દિવાલ વચ્ચે બરાબર 45 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ અને બીજું, સ્પ્રે કરતી વખતે 5 સેન્ટીમીટરનું ઓવરલેપિંગ રાખવાનું છે, જેથી દિવાલ પર દવાનું એવું લેયર બને કે મચ્છર બેસતાની સાથે જ ખતમ થઈ જાય. ક્યારેક એવું બને કે કોઈ વિસ્તારમાં અચાનક કેસોનો રાફડો ફાટે, ત્યારે આપણે ઇમરજન્સી સ્ટ્રાઇક કરવી પડે, જેને આપણે ઇન્ડોર ફોગિંગ કહીએ છીએ.
આમાં પાયરેથ્રેમ એક્સ્ટ્રેક્ટ અને ડીઝલનું 1:19ના પ્રમાણમાં મિશ્રણ બનાવીને પોઝિટિવ કેસના ઘરની આસપાસના 50 ઘરોમાં તાત્કાલિક ફોગિંગ કરવાનું હોય છે. ચાલો, આપણે કામગીરી તો બધી જોઈ લીધી, પણ હવે અંતિમ તબક્કો ટ્રેકિંગ અને મેટ્રિક્સ. આપણી સફળતા માપીશું કેવી રીતે? આપણા આંકડાઓ જ આપણો અરીસો છે. સુપરવાઇઝર્સે સતત 2 વસ્તુ પર નજર રાખવાની છે. પહેલું છે ABR, જે આપણને જણાવે છે કે આપણે પૂરતી વસ્તીના લોહીના નમૂના લઈ રહ્યા છીએ કે નહીં, અને બીજું છે API, જે દર 1000 વ્યક્તિઓએ પોઝિટિવ કેસોનું સાચું પ્રમાણ કેટલું છે તે બતાવે છે. એવી જ રીતે SPR અને SFR પણ એટલા જ ક્રિટિકલ છે. આપણે જેટલી સ્લાઇડ્સ તપાસી તેમાંથી કેટલા કેસ પોઝિટિવ આવ્યા અને તેમાંથી કેટલા ઘાતક ફેલ્સિફેરમના હતા તેનો સીધો રેશિયો આ ઇન્ડેક્સ આપે છે. આ આંકડાઓ જ આપણને ભવિષ્યની રણનીતિ ઘડવામાં મદદ કરે છે. હવે આઉટબ્રેક થાય એ પહેલાં જ તેને રોકવો હોય તો આપણે લાર્વા પર નજર રાખવી પડે. હાઉસ ઇન્ડેક્સ, કન્ટેનર ઇન્ડેક્સ અને બ્રેટો ઇન્ડેક્સની ગણતરી કરીને આપણે જાણી શકીએ છીએ કે કયો વિસ્તાર મચ્છરોના બ્રીડિંગ માટે ડેન્જર ઝોન બની રહ્યો છે. તો મિત્રો, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવીએ. આખી વાતનો નિચોડ એ જ છે કે સચોટ ડેટા કલેક્શન, આક્રમક વેક્ટર કંટ્રોલ અને પિન પોઇન્ટ મેડિકલ એક્શન, આ ત્રણેય ભેગા મળીને એક અતૂટ સાંકળ બનાવે છે. અને આ જ સાંકળ મલેરિયાને કાયમ માટે હરાવશે. ખૂબ જ સુંદર વિડીયો તૈયાર કર્યો છે સર, અને ખૂબ ખૂબ ટીમને આભાર. કારણ કે આટલી બધી વસ્તુ ભેગી કરી અને વિડીયો બનાવો, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. આંગણવાડી બહેનો, થેન્ક યુ સો મચ, અને બધાને ખૂબ ખૂબ આભાર. આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીએ. GIDMની ટીમના આભાર સાથે થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત.